નમસ્કાર. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે, કોઈ भी लक्ष्य मनुष्य की हिम्मत से बड़ा नहीं, हारा वही जो लड़ा नहीं. કહેવાનો મતલબ એવો છે કે દુનિયાની એવી કોઈ જ જગ્યા નથી કે એવું કોઈ જ મુકામ નથી જ્યાં મનુષ્ય પહોંચી ના શકે. પહોંચી એ જ માણસ ના શકે જેણે ચાલવાનું શરૂ જ નથી કર્યું. તો તમારું લક્ષ્ય કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો આજના આપણા સેશનની અંદર આપણે પ્રયત્ન કરીશું કે ગોલ સેટિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે, તમે સાચી રીતના ગોલને કેવી રીતના સેટ કરી શકો. ગોલ સેટિંગ એટલે કે તમારા લક્ષ્ય પ્રાપ્તિ માટેના જે નિયમો છે એ કયા છે, કયા કયા એવા સ્ટેપ્સ છે કે જેના થકી તમે તમારા ગોલ્સને પૂરા કરી શકો, અને એના માટેનું સ્ટ્રેટેજી અને પ્લાન શું છે. આ 5 દિવસના જે વર્કશોપ છે એને આજે આપણે ટૂંકું કરી અને લગભગ 1 થી સવા કલાકમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. તો ગોલ સેટિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે મેં મારી લાઈફની અંદર ઘણી બધી વખત જોયું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ હું નક્કી કરું છું ને કે મારે આ કરવી છે, અને પછી એના માટેના રસ્તા ખુલવા માંડે છે ને એ જલ્દીથી એ જ્યારે હું લખીને નક્કી કરું છું ને કે મારે આ કામ કરવું છે, તે બહુ સફળતાથી અને જલ્દીથી પૂરું થઈ જાય છે. જે દિવસથી મને આ ખબર પડી છે ને ત્યારથી મેં મારા ગોલ લખવાની શરૂ કરી છે, અને જ્યારે લખવાની શરૂઆત કરી છે એ પ્રમાણે ધીરે 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 ખબર નહીં કેવી રીતના પણ યુનિવર્સ મને હેલ્પ કરે છે મારા એ ગોલ પૂરા કરવા માટે. તો આ ગોલ પૂરા નથી થતા તો એની પાછળ કોઈ આપણે કોને બ્લેમ ના આપી શકીએ. ધેર ઇઝ નો વન ટુ બ્લેમ. આ દુનિયાની અંદર કોઈ અસફળ માણસ છે જ નહીં. માત્ર એવા જ માણસો છે કે જેની પાસે કોઈ ગોલ નથી. બાકી જો ગોલ આવી જાય ને તો દરેક માણસો સફળ થઈ શકે. અને સફળતાની વ્યાખ્યા તમે જો જોવા જાઓ તો સફળતાની વ્યાખ્યા શું છે? સફળતાની વ્યાખ્યા, તમે જો તમારું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને જે નિર્ધારિત તમારું લક્ષ્ય છે એ લક્ષ્યની દિશામાં તમે આગળ વધવાનું ચાલુ કરો છો ને, એ દરેક માણસ સફળ છે. અને આ દુનિયાની અંદર એવા માત્ર 5% જ લોકો છે જે એમનું લક્ષ્ય નિર્ધારિત કરીને એ દિશામાં આગળ વધે છે. એટલે જેવું તમે તમારો ગોલ નક્કી કર્યો, જેવો જ તમે તમારો ગોલ લખી નાખ્યો અને એ દિશામાં આગળ વધવાની શરૂઆત કરી, એટલે તમે દુનિયાના 5% સફળ લોકોની યાદીમાં તમે આવી જાઓ છો. એટલે કોઈને પણ આપણે ક્લેમ કરવાની જરૂર નથી. જેવો તમે ગોલ નક્કી કરો એટલે તમે સફળતા પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધો છો. અને આપણી પાસે દુનિયાની એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેકનોલોજી છે, જે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના કરવો એ તમને આવડી ગયું ને એ તમે આ જગ જીત્યા. અને ટેકનોલોજી છે આપણું માઇન્ડ. એને કહેવાય ઓટોમેટિક ગોલ અચીવિંગ મશીન. આપણા માઇન્ડ પાસે એવી શક્તિ છે ને એવી તાકાત છે ને, તમે જે ગોલ નિર્ધારિત કરો ને ગોલ પ્રાપ્ત કર્યા વગર છૂટકો જ નથી. બીજી ભાષામાં અત્યારે તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો તમારી બધાની પાસે મોબાઈલ છે. આ મોબાઈલને અત્યારે હું એમ કહું કે તમે એનું ઇન્ટરનેટ બંધ કરી નાખો, બરોબર, અને પછી તમને કહું કે તમે સર્ચ કરો કે એ તમે જે ગોલ નક્કી કરો છો કે તમે અંદર કંઈક સર્ચનું આઈટમ નાખો છો, એ સર્ચ તમે જે કરો છો એ સર્ચ કરવા માટેની જે આઈટમ છે એ સર્ચ ઇન્ટરનેટ બંધ હશે તો થશે કે નહીં? લગભગ મારું એવું માનવું છે કે જ્યારે તમે એ સર્ચ કરવા માટે તમે જ્યારે અંદર નાખશો ને ત્યારે કશું જ અંદર આવશે નહીં. કેમ? કારણ કે તમારું ઇન્ટરનેટ એ દરમિયાન બંધ છે. ઇન્ટરનેટ બંધ છે એનો મતલબ શું? ઇન્ટરનેટ બંધ છે એનો મતલબ તમે જે પણ વસ્તુ અંદર સર્ચ કરવા નાખી કે ધ બેસ્ટ પ્રેક્ટિસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, સારામાં સારી પ્રેગ્નન્સી દરમિયાનની પ્રેક્ટિસ કઈ છે, તો ઇન્ટરનેટ જેવું ચાલુ કરશો ને એટલે ફટાફટ તમને ઇન્ટરનેટ ઉપરથી અંદર આન્સર આવવાના ચાલુ થઈ જશે ગૂગલ ઉપર કે તમે હેલ્ધી ખોરાક ખાઓ, તમે સારું પાણી પીઓ, રેગ્યુલર ડોક્ટરને બતાવો, તમે યોગા કરો, પ્રાણાયામ કરો, ધ્યાન ધરો, સારો ખોરાક કરો, સારું વાતાવરણ રાખો. હવે અચાનકથી તમે ઇન્ટરનેટ ચાલુ કર્યું તો ક્યાંથી મળ્યું? આ બધી જ માહિતી ક્લાઉડમાં હોય છે. પણ જેવો તમે ઇન્ટરનેટ ચાલુ કર્યું એટલે ક્લાઉડમાંથી આ માહિતી એકઠી કરી અને મોબાઈલની અંદર તમને આપી દીધી. સેમ થિંગ ઇઝ હિયર. આપણું બ્રેઇન છે ને એ પણ એક મોબાઈલ ડિવાઇસની જેવું ડિજિટલ ડિવાઇસ છે, જેની અંદર અસંખ્ય માહિતી સંગ્રહિત થઈ શકે છે. જેવું તમે તમારા માઇન્ડને
ગૂગલ સર્ચ કર્યો, સર્ચ કરીને પ્રશ્ન આપો, હું મારા બાળકને હેલ્ધી કેવી રીતના રાખી શકું, બસ તમારે આટલું કહીને મૂકી દેવાનું. ઓટોમેટિક તમે જોજો તમારા માઇન્ડની અંદર જાત જાતના વિચારો ચાલુ થઈ જશે. તમારી આજુબાજુની પરિસ્થિતિની અંદર તમને એ પ્રકારના જવાબો મળવાની શરૂઆત થઈ જશે. તમને એવા સપના આવવાની શરૂઆત થઈ જશે. બસ તમે તમારા બ્રેઇન થ્રુ એક મેસેજ યુનિવર્સને આપ્યો, અને યુનિવર્સની અંદર જે યુનિવર્સલ કોન્શિયસનેસ જેની અંદર બધા જ ડેટા પડ્યા છે, એ ડેટામાંથી તમારા જવાબ પ્રમાણે તમારા બાળકને કઈ રીતના એક્સ્ટ્રાઓર્ડિનરી બનાવવું એવો પ્રશ્ન પૂછો છો, તેના જવાબો તમને ઓટોમેટિક મળવાની શરૂઆત થઈ જશે. તમને ઓટોમેટિક એવા પોઝિટિવ થોટ અને વિચારો આવવાની શરૂઆત થઈ જશે. તો કહેવાનો મતલબ છે કે તમે તમારા મગજને જો પૂછશો ને કે મારે શ્રીલંકા કે કન્યાકુમારી કેવી રીતના જવું, તે ક્યારેય તમને જમ્મુ કાશ્મીર કેવી રીતના જવાય ને એનો જવાબ નહીં આપે. સિમિલરલી તમે તમારા માઇન્ડને જ્યારે પૂછશો ને કે 5,000 કેવી રીતના કમાય, તો એ 5,00,000 નો જવાબ નહીં આપે. અને જ્યારે તમે પૂછો ને કે 5 કરોડ કેવી રીતના કમાવાય, તો એ તમને 5,000 નો જવાબ નહીં આપે. કહેવાનો મતલબ છે કે આપણું બ્રેન બહુ જ સ્પેસિફિક છે, અને જે પ્રશ્ન પૂછવામાં આવે છે ને એનો આન્સર એ આપે જ છે. તો આવા આપણું માઇન્ડ કે જેને ઓટોમેટિક ગોલ અચીવિંગ મશીન કહેવાય છે, એ મશીનનો ગોલ અચીવિંગ મિકેનિઝમ એનો જો સદુપયોગ કરવાની શરૂઆત થઈ જાય ને, તો પ્રેગ્નન્સી દરમિયાન માતાના બાળક બંનેને બહુ જ એડવાન્ટેજ મળે. હવે આટલું તો ઘણા બધા લોકો જાણતા હોય છે કે ભાઈ આપણે કઈ નક્કી કરીએ તો પૂરું થાય, તો પછી પીપલ કે પબ્લિક ગોલ સેટ કરતી કેમ નથી? પ્રેગ્નન્સીમાં તમે બધા જ જાણો છો કે દરેકની ઈચ્છા શું હોય? નોર્મલ ડિલિવરી કરાવી. તો નોર્મલ ડિલિવરી માટેના ગોલ કેમ નક્કી નથી કરતા? શું કારણ છે? મારા જીનિયસ એક્ટિવ બેબી જોઈએ છે, તો એના માટેના ગોલ કેમ ડિસાઈડ નથી થતા? મારે એકદમ મારા બાળકની અંદર આટલી 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 ક્વોલિટીઝ જોઈએ છે, એ સ્ટ્રોંગ હોય, સત્યવાદી હોય, કરેજિયસ હોય, હિંમતવાળું હોય, મેથેમેટિક્સમાં પાવરફુલ હોય, સંસ્કૃતમાં પાવરફુલ હોય, સ્પોર્ટ્સમાં પાવરફુલ હોય, આ બધી જ ઈચ્છાઓ તમારી છે, પણ તેમ છતાં તમે ગોલ સેટ કેમ નથી કરતા? તો એના કારણો કયા કયા છે? તો એના કારણોની અંદર સૌથી પહેલામાં પહેલું કારણ આવે છે, દરેક મમ્મીને શું લાગે? પ્રેગ્નન્સી તો બધાએ પ્રાપ્ત કરી છે, એમાં શું બહુ મોટી નવાઈ છે? એ ઇમ્પોર્ટન્ટ નથી. કેમ? કારણ કે એને ખબર જ નથી અત્યાર સુધીમાં તમે જે કરતા આવ્યા છો એ જ કરતા રહેશો તો ભવિષ્યમાં તમને એ જ મળશે જે બધાને મળતું આવ્યું છે. કહેવાનો મતલબ છે જે બધા લોકો કરતા આવ્યા છે, તમે પણ એ જ રસ્તા ઉપર ચાલશો અને એ જ કરશો તો જે બધાને મળ્યું છે એ જ મળશે. અને બધાને સામાન્ય બાળકો આવે છે એ તમને એમ થાય કે પ્રેગ્નન્સી સિમ્પલ છે, એમાં શું વાંધો છે, એ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. અને એને જ્યારે તમે ઇમ્પોર્ટન્ટ નથી ગણતા એટલે તમે ગોલ સેટ કરતા નથી. ઘણા લોકોને ખબર તો હોય કે પ્રેગ્નન્સી ઇમ્પોર્ટન્ટ છે, એજ્યુકેટેડ હોય, ભણેલા ગણેલા હોય, પણ એમને ખબર જ નથી કે ભાઈ ગોલ સેટ કરવો પડે. એને ખ્યાલ જ નથી કે ભાઈ ગોલ સેટ કરવાથી ફાયદો થાય. ઘણા લોકોને એ પણ ખબર છે કે ગોલ સેટ કરવો ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, એને એ પણ ખ્યાલ છે કે ગોલ કેવી રીતના સેટ કરાય, પણ એને બીક છે, કદાચ હું આ નક્કી કરીશ અને એ સફળ નહીં થાય તો હું એમાં ફેલ થઈ જઈશ. તો ધારો કે તમે ગોલ નક્કી કર્યો કે મારું બાળક મેથેમેટિક્સની અંદર 6 મહિનાનું હોય અને 1 થી 10 સુધીના ઘડિયા આવડતું થઈ જાય એને, પણ તરત તમારું મન શું કહેશે? એટલે આ 6 મહિનાના છોકરું તો આ રીતના કઈ ના કરી શકે, અને કદાચ હું આવું કહીશ અને બાળકને નહીં આવડે તો, લોકો મારી હસી ઉડાવશે તો, મારી મજાક ઉડાવશે તો. એટલે બીકના કારણે તમે ગોલ નક્કી કરતા નથી, અને ગોલ નક્કી કરતા નથી એટલે તમે ઓટોમેટિક ફેલ થઈ જાઓ છો. કારણ કે ફેલિયર એ કોઈ ફેલ થવું એવું નથી, પણ તમે જ્યારે કશું નથી કરતા ને એટલે ઓટોમેટિક તમે ફેલ થઈ જાઓ છો. એટલે ગોલ ના હો એ ઓટોમેટિક ફેલ થવા તરફનું તમારી દિશા છે, અને ગોલ તમે રાખો એટલે તમે ક્યારે ફેલ થતા નથી. બીજી વખત તમને એ પણ થાય ફિયર ઓફ રિજેક્શન, એટલે તમને એમ થઈ જાય કે લોકો મને રિજેક્ટ કરી નાખશે તો. આવો ગોલ નક્કી કરે લોકો કહે છે કે આવું તો ના થઈ શકે, તો આ તો પોસિબલ જ નથી, આ તો શક્ય જ નથી. અને ઘણા લોકો એટલા બધા આળસુ હોય, બધું જ જાણતા હોય, બધી જ અવેલેબિલિટી હોય, બધી જ સુખ સાહેબી એમને પ્રાપ્ત હોય, પણ ડિલિવરીમાં તો આળસ આવે છે, મારે તો પડી રહેવું પડશે, કંટાળો આવે છે, ઉલટી થાય છે, ઉબકા થાય છે, એકદમ આળસુ. એટલા માટે આ 5 કારણોથી લોકો જાણવા છતાં પણ ગોલ સેટ નથી કરી શકતા. તો પ્રેગ્નન્સીમાં ઘણા લોકોને ખબર નથી હોતી, ઘણા લોકોને એમ લાગે છે કે ઇમ્પોર્ટન્ટ નથી, ઘણા લોકો હારી જવાના ડરથી નથી કરતા, અને ઘણા લોકો રિજેક્ટ કરશે કે આ જે હું નક્કી કરવા માંગુ છું એ લોકો નહીં ગ્રાહ્ય માને એવું ગણીને, અને ઘણા લોકો બહુ આળસના કારણે ગોલને રિજેક્ટ કરે છે.
પણ અહીંયા હું તમને એક વાત કરીશ. એક બુક છે, વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ. અને આ બુકના ઓથર માર્ક એચ મેકકોર્મેક અમેરિકન લોયર અને સ્પોર્ટ એજન્ટ અને રાઇટર છે. એણે પોતાની બુકની અંદર એક અધ્યયન કર્યું 1980ના દાયકાની અંદર. અને એણે લખેલું છે કે એક યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એક અધ્યયન થયું અને એ યુનિવર્સિટીના છોકરાઓને પૂછવામાં આવ્યું કે કેટલા લોકો જોડે લખીને કોઈ એમનો લક્ષ્ય અથવા તો પ્લાન બનાવેલા છે, કેટલા લોકો પાસે ગોલ વિશેની કોઈ માઇન્ડમાં પ્લાન કરેલો છે. તો એ રિસર્ચની અંદર એવું સાબિત થયું કે 84% લોકો એક જિંદગીમાં કોઈ ગોલ બનાવ્યો જ નથી, એમની પાસે કોઈ લક્ષ્ય જ નથી. બસ કહીએ ને કે એક સર્વેની અંદર એક ઓફિસમાંથી જનારા લોકોની અંદર સર્વે કરવામાં આવ્યો અને એમને પૂછવામાં આવ્યું કે તમે લોકો વહેલા કેમ ઉઠો છો, સવારે વહેલા કેમ ઉઠો છો? તો બધાએ શું કીધું ખબર છે? બસ બધા સવારે ઉઠીને ઓફિસ જાય છે એટલે અમે સવારે ઉઠીને ઓફિસ જઈએ છીએ. એમની પાસે કોઈ ક્લિયર ગોલ નતો કે સવારે તમે કેમ ઓફિસ જાઓ છો, તમારા ક્લાયન્ટને મળવા માટે, તમારા જોબની અંદર સેટિસ્ફેક્શન પ્રાપ્ત કરવા માટે, જોબમાં તમારે ઇન્કમ વધારવા માટે. ખાલી બસ બધા સવારે ઉઠીને વહેલા ઓફિસે જાય છે એટલે અમે જઈએ છીએ. 13% પબ્લિક એટલે કે 13% વિદ્યાર્થીઓ એવા હતા કે જેમણે પોતાનો ગોલ માઇન્ડમાં રાખ્યો હતો. એમને ખબર હતું કે મારે આ જગ્યા ઉપર પહોંચવું છે, પણ એ જસ્ટ માઇન્ડમાં જ હતો, એમણે ઓન પેપર લખ્યો નહોતો. અને ખાલી 3% લોકોએ નક્કી કરીને લખી રાખ્યું હતું. તો એના રિઝલ્ટ જ્યારે અમુક વર્ષો પછી ફરીથી એ જ વિદ્યાર્થીઓને એ લોકો ક્યાં પહોંચ્યા છે એના ઉપર રિસર્ચ કરવાનું આવ્યું. તો રિસર્ચ કર્યું અને રિસર્ચની અંદર શું આન્સર આવે છે કે જે લોકોએ 3% લોકો કે જેમણે ગોલ લખી રાખ્યા હતા ને, એને બાકીના બધા લોકો કરતા 97% કરતા 10 ગણી આવક પ્રાપ્ત કરી રહ્યા હતા. એટલે કે કહેવાનો મતલબ છે કે જો પ્રેગ્નન્સીની અંદર તમે પણ તમારો ગોલ લખીને રાખો ને તો બાકીની 97% મમ્મીઓ કરતા તમે 10 ગણા વધારે સફળ થાવ. આ 97% લોકો બાકીના લોકો કરતા 10 ગણી વધારે ઇન્કમ પ્રાપ્ત કરી રહ્યા હતા. 13% લોકો કે જાણે ગોલ મગજમાં રાખ્યો હતો, તમે નક્કી કરો મારે નોર્મલ ડિલિવરી કરાવી છે અને માઇન્ડમાં રાખ્યું છે, તો બાકીના જે 84% લોકો છે ને એના કરતા ડબલ સફળતા પ્રાપ્ત કરાય. એટલે કે એ લોકો કરતા જો તમે ગોલ તમારો માઇન્ડમાં પણ રાખ્યો છે તો બીજા બધા કરતા તમે બમણી સફળતા પ્રાપ્ત કરી શકો અને પ્રેગ્નન્સીની અંદર તમને સફળતા બીજા બધા કરતા વધારે સારું મળે. એટલા માટે જ તમે ઘણી બધી વખત જોયું હશે કે આજે ગર્ભ સંસ્કારની આપણે વાતો કરીએ છીએ કે તમે આમ કરો ને તેમ કરો, અને ઘણી બધી મમ્મીઓ છે ને ગર્ભ સંસ્કારને પ્રોપર ફોલો કરતી જ નથી. એ ખાલી બસ લેક્ચર આવ્યું, લેક્ચરમાં જોઈન્ટ થયા, સાંભળ્યું, વાતે પૂરી. જે તમે ઘરે કામ કરવાની વાતો છે ને ઘરે તો કોઈ લગભગ કોઈ ફોલો કરતું જ નથી, બહુ ઓછા લોકો હોય છે જે ફોલો કરે છે. બરોબર? તેમ છતાં જ્યારે ડિલિવરી થાય ને પછી કે મારું ટેણ તો એટલું જબરું છે ને એટલું મસ્ત છે ને એટલે ફટાફટ બધા કામ કરે છે, બહુ ચબરક છે, બહુ ચાલાક છે, બહુ હોશિયાર છે. મેં થોડું વધારે કર્યું હોત ને તો બહુ ફાયદો થાય. માત્ર ખાલી લેક્ચરો ભરવાથી પણ કેમ? કારણ કે 84% કરતા પણ બમણી એની અંદર સફળતા પ્રાપ્ત થાય છે. અને જે 84% છે એ કેવું છે, જ્યારે તમે એમ હવાની અંદર આમ બીજ છોડો અને વરસાદ પડે ને જે છોડ ઉગે એની જે ક્ષમતા હોય એ પ્રમાણે 84% લોકો પણ પોતાનું જીવન ગુજારતા હતા. તો ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે સાહેબ તમે આ બધું કહો છો તો ખરા, પણ અમારી જોડે ટાઈમ નથી. બરોબર? પણ 99% ઓફ ધ પીપલ, 99% ઓફ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ લેક ઓફ ટાઈમ બટ લેક ઓફ ડિરેક્શન. કેમ? એનો મતલબ શું થયો? જ્યારે તમારી પાસે દિશા છે ને, ડાયરેક્શન ક્રિએટ્સ ધ ટાઈમ એન્ડ મોટિવેશન ક્રિએટ્સ ધ એનર્જી. અહીંયા આગળ પ્રેગ્નન્સી એક એવી સમય છે કે જ્યારે તમારી પાસે એક ડિરેક્શન મળી જાય ને કે મારા પ્રેગ્નન્સીમાં આટલી 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 વસ્તુઓ પ્રાપ્ત કરવી છે, મારા બાળકોની અંદર આટલી આટલી ક્વોલિટીઝ જોઈએ, મારા હસબન્ડના કહેવા પ્રમાણે આટલી ક્વોલિટીઝ જોઈએ છે અને મારા પ્રમાણે આટલી ક્વોલિટીઝ જોઈએ છે, એના માટે મારે આટલા આટલા કાર્ય કરવાના છે. એટલે તમને એક ડિરેક્શન મળી ગઈ. બરોબર? અને એના પછી જ્યારે તમે વિચારો છો તમારો બેબી એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમે જે ધાર્યું છે એ પ્રમાણેનું આવે છે, એ તમારું મોટિવેશન, એ તમને એનર્જી ક્રિએટ કરે છે. બરોબર? એટલે જો સમયના કારણે, સમયના અભાવના કારણે થતું હોય ને તો મુકેશ અંબાણી ને આ અંબાણી ને ટાટા અને બિરલાના પરિવાર વાળા બધા છે એ રાડો પાડતો કે અમારી જોડે ટાઈમ નથી, અમારી જોડે ટાઈમ. કદી તમે એમ લોકોના અબજોપતિઓના મોઢામાં ક્યારે સાંભળ્યું કે અમારી જોડે ટાઈમ નથી? એ લોકો જોડે ફૂલ ટાઈમ છે. કેમ? નેવર ટ્રાય ટુ બી અ ટાઈમ મેનેજર because time managers are always busy. Try to be a priority manager.
કહેવાનો મતલબ શું છે કે ક્યારે તમે ટાઈમ મેનેજર બનવાનો પ્રયત્ન ના કરો. ટાઈમ મેનેજર હંમેશા બિઝી જ હોય. જેની પાસે ટાઈમ નથી ને એ લોકો હંમેશા બિઝી જ રહેવાના છે. ટાઈમ કોની જોડે હશે? જે ટાઈમ કાઢવાનો પ્રયત્ન કરશે, જેની ખબર હશે કે મારી પ્રાયોરિટી કઈ છે. અત્યારે આ મેસેજ ગ્રુપની અંદર લગભગ 64 જેટલા લોકો અંદર અવેલેબલ છે. ના 64 લોકો જે છે એ 64 લોકોને આપણે જાણ કરેલી છે. પણ 64 માંથી અવેલેબલ કોણ આયા? 64 માંથી માત્ર કેટલા લોકો આયા? 15-20. કેમ? કારણ કે એમની પ્રાયોરિટી એમનું બાળક છે જ નહીં, અથવા તો એમને ખબર જ નથી. મેં કીધું ને, ગોલ ડિસાઈડ કરવાનું લોકો જાણતા જ નથી. એ લોકોને ખબર જ નથી કે મારી લાઈફની અંદર આ પ્રેગ્નન્સી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે ધારો કે એક ટીવી બગડી જાય ને તો તમે બીજું ટીવી ગમે તે લાવી શકો. ગાડીનું વ્હીકલ બગડી ગયું તો વ્હીકલ ગમે તે લાવી શકો. પણ જો પ્રેગ્નન્સી બગડી ગઈ ને તો આ 9 મહિના ફરીથી આવતા વાર લાગે છે. એની એ પ્રેગ્નન્સી નથી આવતી. આ જે જીવ છે ને, એ જીવ જે અપેક્ષાઓ લઈને એને મમ્મી પપ્પા સાથે આવ્યો છે ને, એની એ જ અપેક્ષાઓ કદાચ બીજા જીવની અંદર તમારે લાવવા માટે ઘણા ફાંફા મારવા પડશે. એટલે તમારી પ્રાયોરિટી તમને ખબર હોવી જોઈએ. તમારી ડિરેક્શન તમને ખબર પડી જાય. તમે જેવી તમારી ડિરેક્શન નક્કી કરી એટલે ઓટોમેટિક તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે. જેવું તમને મોટિવેશન મળ્યું કે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એ તમારી પાસે એનર્જી ક્રિએટ કરશે. જાપાનના દાખલાથી સમજવાનો પ્રયત્ન કરીએ ને તો કદાચ બધાને ખબર હશે, હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે હુમલો થયો અણુબોમ્બનો, અને આ અણુબોમ્બનો હુમલો થયો પછી સૌથી પહેલા જાપાન વાળા લોકો એટલા બધા ઓલા થઈ ગયા હતા, કારણ કે એની ઘણી બધી પબ્લિક, 10 લાખથી વધારે પબ્લિક તો એની અંદર કદાચ નાશ પામી હતી. ને ઘણા બધા લોકો આ અણુબોમ્બના કારણે કેન્સર છે, ડિપ્રેશન છે, સ્કિન ડિસીઝીસ છે, અને એટલા બધા રોગોથી પીડાતા હતા કે એ લોકોને ખબર જ નથી કે હવે કરવું શું. અને એ વખતે અમેરિકામાંથી એ લોકોએ એક બે સાયન્ટિસ્ટને કે જે સાયકોથેરાપી આપી શકે એવા લોકોને જાપાનમાં મોકલ્યા. અને એમણે જાપાનની પબ્લિકને 2 મંત્ર આપ્યા. અને એમાંથી એક મંત્ર હતો, હું મારું દરેકે દરેક કાર્ય 100% કાર્યક્ષમતાથી કરીશ. કહેવાનો મતલબ છે, હું જે એફર્ટ આપીશ એ મારી 100% કાર્યક્ષમતા સાથે કરીશ. તમે પ્રેગ્નન્સી અંદર નક્કી કરી નાખો, હું જે એક્ટિવિટીઝ કરીશ, મારી રાઈટ બ્રેન એક્ટિવિટી હશે, મારી લેફ્ટ બ્રેન એક્ટિવિટી હશે, મારું ચિત્રકામ હશે, હું જે પણ એક્ટિવિટી અહીંયાથી આપવામાં આવે છે એ બધી મારી 100% ક્ષમતા સાથે કરીશ. અને હું ગઈકાલ કરતા આજે 10% વધારે સારું કરવાનો પ્રયત્ન કરીશ. આ 2 નિયમો એમને આપવામાં આવ્યા. પછી એ લોકોએ નક્કી કર્યું કે પહેલી વખતે અમારે દુનિયાના શ્રેષ્ઠ કાપડ ઉદ્યોગની અંદર વર્લ્ડના ટોપ 3 ની અંદર આવું છે. અને આ 10 વર્ષના ગાળા દરમિયાન એ દુનિયાના ટોપ કાપડ ઉદ્યોગની અંદર એમનું નામ આવ્યું. એ પછી ફરીથી 1970 થી 1980 ના દાયકામાં એ લોકો ફરીથી નવો ગોલ નક્કી કર્યો કે આ દુનિયાની અંદર ટોપ 3 ઓટોમોબાઈલ્સની અંદર મારે નામ લાવવું છે. વ્હીકલની અંદર ટોપ 3. અને 1980 આવતા આવતા એ લોકો દુનિયાના ટોપ 3 ઓટોમોબાઈલની અંદર, ગાડીઓના ઉત્પાદનની અંદર એ લોકોએ પોતાનું નામ સ્થાપિત કર્યું. એમની પાસે સંસાધનો નતા. એમની પાસે એ બધી આ જાપાનની અંદર આ હુમલો થયા પછી એટલે બધી સાધનો નતા કે આ બધી વસ્તુ સુધી પહોંચી શકે. પણ એમણે આ બે નિયમો પ્રાપ્ત કર્યા. કયા કયા? કે હું મારી 100% કાર્યક્ષમતા સાથે કામ કરીશ અને ગઈકાલ કરતા આજે 10% વધારે આપવાનો પ્રયત્ન કરીશ. અને પછી પોતાનું કર્મ કરવાનું ચાલુ કર્યું. તો એ પ્રમાણે એમને એમના આ 10 વર્ષની અંદર એમણે ઓટોમોબાઈલની અંદર પોતાનું નામ સ્થાપ્યું. સિમિલરલી એમણે આગળ આગળ નવા નવા ગોલ બનાવતા ગયા. એ પછી એમણે નવો ગોલ લીધો કે મોબાઈલ નેટવર્કિંગની અંદર એમનું 10 વર્ષની અંદર હું મારું નામ પ્રાપ્ત કરીશ. એ પછી ઘણી બધી એવી જાપાનની કંપનીઓ આવી કે જે નેટવર્કની અંદર અને મોબાઈલ અને જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એની અંદર પોતાનું નામ સાબિત કર્યું. બરોબર. અત્યારે ઇન્ડિયા પણ એવી જ રીતના પોતાના ગોલ બનાવી અને દુનિયાની અંદર $1 ટ્રિલિયન ઇકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે. તો ગોલ સેટિંગ કરવાથી તમને કયા કયા ફાયદા થાય? તમે પ્રેગ્નન્સીની અંદર તમારો ગોલ નક્કી કર્યો કે મારે મારા બાળકની અંદર આવી આવી ક્વોલિટી જોઈએ છે. મારે મારી પ્રેગ્નન્સીની અંદર મારું વેઇટ
મેનેજ કરવું છે. મારે મારી પ્રેગ્નન્સીની અંદર મારા બેબીને હેલ્ધી અને હેપી રાખવું છે. મારે મારી પ્રેગ્નન્સીની અંદર 9 મંથ કમ્પ્લીટ કરી અને નોર્મલ ડિલિવરી કરાવવા તરફ આગળ વધવું છે. મારે મારી પ્રેગ્નન્સીને એન્જોય કરી મારા બેબીની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટીઝ લાવવી છે. મારે મારા બેબીની અંદર એને સ્માર્ટ અને જીનિયસ બનાવવું છે. જે તમારી ગોલ સેટિંગ કરવું હોય, તમે જેવું આ લખી કાઢશો ને, તમને ફાયદા કયા કયા થાય છે? સૌથી પહેલામાં પહેલો, તમને એક દિશા મળે છે. બીજો ફાયદો, તમને એક ફોકસ મળે છે. કારણ કે કહેવાય એવું, વેરેવર યોર ફોકસ ગોઝ એનર્જી ગ્રોઝ. તમે જેવું તમારા ફોકસ તરફ આગળ વધો છો, એટલે કે તમને એક ખબર પડે છે કે મારે આ કાર્ય કરવું છે, એટલે ઓટોમેટિક તમારી અંદર એ એનર્જી એ કાર્ય પૂરું કરવાની ચાલુ થઈ જાય છે. બરોબર? બિલોડી કાઢથી તમે જયારે ફોકસ કરીને કાગળ ઉપર એક સૂર્યના કિરણોને તમે જો તમારા વિચારો કહો અને એ વિચારોને તમે તમારી જિંદગીની અંદર આ બિલોડી કાઢથી એક જગ્યાએ ફોકસ કરો અને તમારા ફોકસ જે જગ્યાએ થાય છે અને તમારો ગોલ કહો, તે ગોલ બિલોડી કાઢથી શું થાય છે? એક ત્યાં આગળ આગ લાગે છે, એનર્જી પ્રોડ્યુસ થાય છે અને કાગળ બળવાની શરૂઆત થઈ છે. બસ આવી જ બર્નિંગ ડિઝાયરથી તમે તમારી લાઈફની અંદર પણ તમારો ગોલ નક્કી કરી તમારું એક ફોકસ ક્લિયર કરી નાખો. બરોબર? જેવું તમે તમારું ગોલ સેટિંગ કરો છો એટલે તમને ટાલમટોળની પ્રક્રિયા, એટલે કે આપણે કહીએ ને કે આજે તો હવે નહીં થાય, કાલે કરીશું. આજનું કાલ ઉપર ને કાલનું પરસો ઉપર. આજ કરવું, આજે જે કરવાનું છે કાલ ઉપર ટાળી નાખવાનું, કાલે જે કરવાનું છે પરસો ઉપર, એટલે પરમ દિવસ ઉપર એમ કરતા કરતા તમે ટાળતા જ રહો. ટાળતા 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 તમે શું કરો? એ તમારું કામ કદી પૂરું થાય જ નહીં. બીજું, તમે જેવું ગોલ સેટિંગ કરો છો ને, તમારા 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ ગોલ લખવાની શરૂઆત કરો છો ને, જેવા એ ગોલ પૂરા થવા માંડે છે ને, એટલે એ ગોલ તમારા માટે એક પેટ્રોલનું કામ કરે છે, એક ઉદ્દીપકનું કામ કરે છે, તમને ભગાવે છે. બરોબર? જે તમે દોડાદોડી કરો છો એ તમે નથી દોડતા, આ તમારો ગોલ તમને દોડાવે છે. તમારા માઇન્ડમાં કોઈ, તમે ધારો કે એક વસ્તુ પ્રેગ્નન્સીની અંદર તમને કહી શકે કેમ તમને આ દોડાવે છે, તો તમે પ્રેગ્નન્સી દરમિયાન એક જહાજ છો. દરેક માતા એક જહાજ છે અને જહાજ ઉપરના જે પેસેન્જર હોય, જે માલ હોય, જે કાર્ગો હોય, એ જે પેસેન્જર હોય છે એ તમારું બેબી છે. હવે જહાજના કેપ્ટન કે જે એક મધર છે, બરોબર? આ જહાજને ધારો કે આપણે એક વિચારીએ કે એક સમુદ્રની અંદર એક કેપ્ટન સાથે એ જહાજને મૂકવામાં આવે અને એ કેપ્ટન પાસે આખું ડિરેક્શનનું મેપ છે અને ક્યાં જવું છે એનું જગ્યા છે, અને એ મેપ પ્રમાણે અને એ ડિરેક્શન પ્રમાણે જો ગાઈડન્સ આપશે આ જહાજના બાકીના કર્મચારીઓને, બાકીની જગ્યાએ, તો એ એના પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશે ને, એવી શક્યતાઓ લગભગ 99.99% છે કે એના ડેસ્ટિનેશન સુધી પહોંચી જશે. પણ જો જહાજ ઉપર જે કેપ્ટન છે એને ક્યાં પહોંચવું એ ખબર જ નથી, અથવા તો જહાજ ઉપર જે કેપ્ટન છે એ ખોટા ખોટા નિર્દેશો આપે છે, જે સાચા નિર્દેશો આપવા જોઈએ એની જગ્યાએ જહાજને પહોંચવા માટે ખોટા ખોટા નિર્દેશો આપે છે, તો શું એ જહાજ એના નિર્ધારિત સ્થાન સુધી પહોંચી જશે? કદાચ તોફાનમાં અટવાઈ જશે, અથવા તો વીરાના ટાપુ ઉપર જઈને અટકી જશે. પણ પોતાની જગ્યા ઉપર પહોંચવાની સંભાવનાઓ બહુ જ નહિવત અથવા તો બહુ જ ઓછી હશે. કેમ? કારણ કે એની પાસે કોઈ રોડમેપ નથી, એની પાસે કોઈ ગોલ નથી. તો પ્રેગ્નન્સીમાં મધર પણ જો પોતાના બાળકને સાચવવા માટે, કારણ કે આ જહાજની ઉપરના લોકોને, પેસેન્જરને સાઈડને પહોંચાડવા માટે કેપ્ટને સારું ગાઈડન્સ લેવાનું છે. અને અહીંયા આગળ તમારું ગાઈડન્સ શું છે? સારી ડિરેક્શન શું છે? હેલ્ધી ખોરાક ખાવો, સારું પાણી પીવું, સારા વિચારો કરવા, એક્સરસાઇઝ કરવી, યોગા કરવા, પ્રાણાયામ કરવું, હસબન્ડ સાથે સારા કન્વર્ઝેશન કરવા, ગર્ભ સંવાદ કરવો, બાળક સાથે વાતો કરવું, પોઝિટિવ થોટ લાવવા, પોઝિટિવિટી લાવવી, આ બધી જ આદતો જેમાં મારી બુકમાં ધ આર્ટ ઓફ નેચરલ બર્થમાં કીધેલી છે, એ દરેકે દરેક વસ્તુ જ્યારે તમે તમારો ગોલ નિર્ધારિત કરો છો ને, ત્યારે તમને ખબર પડે છે. આ આખું જ ચેપ્ટર એ મેં બહુ જ સરળતાથી મારા પુસ્તક ધ આર્ટ ઓફ નેચરલ બર્થ માસ્ટરિંગ 7 હેબિટ્સ ફોર જેન્ટલ અરાઇવલ, જેની ગુજરાતી અને હિન્દી આવડતે ટૂંક સમયમાં અવેલેબલ થઈ જશે. એની અંદર તમને સરળતાથી સમજણ પડે એમ સમજાય છે. તો બેનિફિટ એ છે ગોલ સેટિંગનો કે તમે હંમેશા મોટિવેટેડ રહો છો અને એની સાથે સાથે ઇમ્પ્રુવ પ્રોડક્ટિવિટી, તમારી પ્રોડક્ટિવિટી વધી જાય છે. બરોબર? તમે તમારા ફ્યુચરને વધારે સારી રીતે ડિઝાઇન કરી શકો છો. તમને ખબર પડે એટલે તમે તમારા ભવિષ્ય માટે સારું એવું પ્રોડક્ટિવિટી ડિઝાઇન કરી શકો છો. બીજું, રોજ સવારે ઉઠતી વખતે મેં કીધું ને
ઓફિસ વાળા લોકોને ખબર જ નથી કે બીજા દિવસે સવારે એ લોકો કેમ ઉઠે છે. તમારી પાસે અહીંયા આગળ એક સ્ટ્રોંગ રીઝન છે. રોજ સવારે તમારે કેમ ઉઠવું જોઈએ. રોજ સવારે ઉઠી અને તમને ખબર છે કે તમારે એ દિવસે શું કરવાનું છે. તમારા બાળક માટે તમારે કઈ કઈ એક્ટિવિટી કરવાની છે. તમારી પાસે એક સ્ટ્રોંગ મોટિવેશન છે સવારે ઉઠવા માટે. તમે જે હાલમાં છો એના કરતા તમારી લાઈફને વધારે બેટર બનાવશે. ક્યાંક એવું મેં સાંભળ્યું હતું કે એક જણાએ એનો ગોલ નક્કી કર્યો. કયો ગોલ નક્કી કર્યો? કે મારે 1 મહિનાની અંદર 1 કરોડ કમાવા છે અને મારે જિંદગીની અંદર 1,000 કરોડ કમાવા છે. એટલે એને પૂછ્યું કે આવું ગોલ રાખવાનું કારણ શું? એટલે એણે એમ કીધું, આટલો મોટો ગોલ હું પૈસા કમાવા માટે નથી રાખતો, પણ ખરેખર જો હું 1,000 કરોડ રૂપિયા કમાઈશ તો એ કમાવાની જે પ્રોસેસ છે ને, એ પ્રોસેસ દરમિયાન હું મારી લાઈફને જે ઇમ્પ્રૂવ કરીશ, કે હું જે બની જઈશ, મારી લાઈફના વ્યક્તિત્વને હું જે સુધારીશ, એ માણસ બનવા માટે હું આવો ગોલ રાખું છું. તો પ્રેગ્નન્સીની અંદર પણ તમારા જો ઊંચા ગોલ હશે, બરોબર, તો એ ઊંચા ગોલના કારણે તમે ત્યાં પહોંચવા માટે તમે તમારા વ્યક્તિત્વને જે સુધારશો ને, તમારા બાળકની અંદર તો એનો એડવાન્ટેજ મળશે જ. પણ જે જોબ કરે છે, જે એક હાઈસ ઓફ મધર છે, જે એના હસબન્ડને નવું જ્ઞાન આપી શકે છે, તો એની અંદર એ લોકો એમના કન્ડિશનની અંદર 2x 3x 5x ગ્રોથ નોંધશે. અને સૌથી વધારેમાં વધારે સપનો સે ભર દો કમરા ફૂલ, ફિર એક ચીજ મિલેગી વન્ડરફુલ, ધ અર્જ ઓફ હેપીનેસ ઇન એવરી હ્યુમન બીંગ. દરેકને હેપીનેસ જોઈએ છે, બરોબર. જેવો તમારી પાસે ગોલ આવશે ને, એટલે આ હેપીનેસ, આનંદ, જોય પ્રાપ્ત કરવા માટેના સાધનો તમને મળવાની શરૂઆત થશે. તો બેટર બનવા માટે પણ, સારી હેપી બનવા માટે પણ તમને રસ્તો મળશે. અને આ એક આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે સાલું જિંદગી કેવી છે, આ તકલીફો મને પડે છે, આમ થાય છે. તેમાં વિક્ટર ફ્રેન્કલે એક બુક લખી છે, મેન્સ સર્ચ ફોર મિનિંગ. અને એ એક ન્યુરોલોજીસ્ટ સાયક્રિયાટિસ્ટ છે. અને જ્યારે નાઝીઓની અંદર જ્યારે એ લોકો ગેસની ભઠ્ઠીમાં એ લોકોને મારી નાખતા હતા, એ દરમિયાન આયરો આ જર્મનીની અંદર એ નાઝીઓના કેમ્પમાં રાખ્યો હતો. અને એણે એની લાઈફની અંદર હેપીનેસની ડેફિનેશન આપી છે. અને ઘણી બધી જગ્યાએ એની બુકમાં પણ હેપીનેસની, આનંદની ડેફિનેશન આપી છે. અને એનો મતલબ શું છે? યુ ફીલ ટ્રુલી હેપી ઓનલી વેન યુ આર મેકિંગ પ્રોગ્રેસ સ્ટેપ બાય સ્ટેપ ટુવર્ડ સમથિંગ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ. તમે ખુશ ક્યારે થાવ? તમે ખુશ ત્યારે જ થાવ જ્યારે તમે તમારી લાઈફની અંદર એક પછી એક સફળતાની સીડીઓ ચડતા જાઓ ધીમે ધીમે, અને એ પણ તમારા ગોલની ડિરેક્શનમાં. એટલે કે તમને ખબર છે કે તમારે કઈ તરફ જવું છે. જેમ જેમ તમે એ દિશામાં આગળ વધતા જાઓ અને તમને ખબર પડતા જાઓ, મેં આ પડાવ પૂરો કર્યો, મેં આ પડાવ પૂરો કર્યો, મેં આ પડાવ, એટલે તમે ઓટોમેટિક હેપી થવાની શરૂઆત થઈ જાય છે. એને જ હેપીનેસ કહેવાય. કહેવાનો મતલબ છે હેપીનેસ એટલે તમે તમારો ગોલ નક્કી કરો અને એ ડિરેક્શનમાં આગળ જાઓ, એને જ સફળ કહેવાય. સફળતા પ્રાપ્ત કરો, એના તરફ તમે આગળ વધો, એ દરમિયાન તમને જે પ્રોડક્ટ તમારા બોડીની અંદર તમે ફીલ કરો છો, એને હેપીનેસ કહેવાય છે. પણ આ બધાનો મોટામાં મોટો દુશ્મન કોણ છે? તમે તમારો ગોલ નક્કી નથી કરી શકતા, અથવા તો તમે હેપી નથી રહી શકતા, તો સૌથી મોટામાં મોટો દુશ્મન એનો કોણ છે? સૌથી પહેલામાં પહેલો તો એનો મોટામાં મોટો દુશ્મન શું છે ખબર છે? બ્લેમિંગ ધ પાસ્ટ. ભૂતકાળ. મોટામાં મોટો ભૂતકાળ. શું? સર, પહેલી 3 ડિલિવરી વખતે કસુવાવડ થઈ ગઈ, મારું બાળક આવીને એક્સપાયર થઈ ગયું, તો આ વખતે તો કઈ રીતના થશે? આ વખતે એવું થશે તો એ વખત તમે તમારા ભૂતકાળના અનુભવ પરથી આ વખતે પણ એવું થશે એવું માનો છો. અથવા તો ડિલિવરી દરમિયાન, સાહેબ મેં કશું કર્યું જ નથી, 9 મહિનામાં મેં નથી વાંચ્યું, નથી ખાધું, નથી મેં સારા કાર્યો કર્યા, તો મારું બાળક કઈ રીતના એક્સ્ટ્રા આવશે? બરોબર. તમે તમારા કારણો, એક્સક્યુઝ આપવાની શરૂઆત કરનાર. અને અથવા તો છે ને, કોકે એમ કીધું હોય ને કે ભાઈ આ સાહેબ તો સારા નથી, એના દવાખાને ચડાય નહીં. અને જો ભૂલથી તમે ડોક્ટર પાસે જતા રહો ને, એ ડોક્ટર ગમે એટલા સારા હોય ને, તો તમારા મનમાં ઓલા ઓપિનિયન આપી દીધું કે સાહેબ સારા નથી. એટલે તમે ત્યાંથી સાહેબે ગમે એટલી સારી વાત તમારી સાથે કરીએ છે ને, તો તમે એક નેગેટિવ થોટ લઈને જશો તો બધું સારું હતું પણ સાહેબે ફટાફટ જોઈ કાઢ્યું. બધું સારું હતું પણ સાહેબે સારું સોનોગ્રાફી સમજાયું નહીં. બધું સારું હતું પણ સાહેબે ખાવાનું તો કીધું જ નહીં, શું ખાવું જોઈએ. તમે ત્યાંથી કોઈક નેગેટિવ થોટ લઈને જશો. કેમ? બીજાએ ઓપિનિયન આપ્યો તો કે સાહેબ સારા નથી, અને એની જગ્યાએ કોકે એમ કીધું ને આ દવાખાને જજો, આ દવાખાનું તો બહુ સરસ છે, આ ડોક્ટર બહુ સારા છે, તો ડોક્ટર કશું નહીં કરે, ઉતાવળમાં હશે ને,
તો તમને એ ડોક્ટર સારો જ લાગશે. કહેવાનો મતલબ છે કે તમારા પોતાના પર્સપેક્ટિવ છે, એ તમે જ નક્કી કરી શકો કે કોણ સારો છે અને કોણ ખરાબ છે. કોઈનો ઓપિનિયન તમારા ઉપર કોઈ થોપી શકે નહીં. એના માટે તમારે અવેર રહેવું જરૂર છે. ખોટા કારણો કાઢવાની કે એક્સક્યુઝ કાઢવાની જરૂર નથી, અને તમારા પાસ્ટને ક્યારેય બ્લેમ કરવાનું નથી. કારણ કે મેં જે વાત કરીને, યુ આર ધ માસ્ટર ઓફ યોર ફેટ, ધ કેપ્ટન ઓફ યોર સોલ. આ પ્રેગ્નન્સીની અંદર તમે કેપ્ટન છો, અને કેપ્ટન તરીકે તમારા જહાજની અંદર રહેલું પેસેન્જર એટલે કે તમારું બાળક અને સકુશળ યોગ્ય ડેસ્ટિનેશન ઉપર પહોંચાડવું છે ને, એ એક માતાની જવાબદારી હોય, કેપ્ટનની જવાબદારી હોય છે. અને એ કેપ્ટન જ નક્કી કરે છે કે મારે કયા ડિસિઝન લેવા, કઈ ડિરેક્શન લેવી, કેટલી સ્પીડે ચલાવવું, કઈ જગ્યાએથી જવું છે. એ કેપ્ટનનું ડિસિઝન જ આ જહાજને યોગ્ય જગ્યાએ પહોંચાડી શકે છે. તો 3 સ્ટેપ્સ ટુ લીવ લાઈફ એટ યોર ફૂલ પોટેન્શિયલ. એવા કયા કયા 3 સ્ટેપ્સ છે કે જે તમારી લાઈફને ફૂલ પોટેન્શિયલ સાથે જીવી શકો? જે મારી બીજી બુક છે ધ ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ, ધ 7 સ્પિરિચ્યુઅલ લોસ ફોર બ્લિસફુલ પ્રેગ્નન્સી, એની અંદર પહેલામાં પહેલો નિયમ છે ટ્રુ પોટેન્શિયાલિટી. તમારી અંદર તમારું ફૂલ પોટેન્શિયલ છે. એક માતાની અંદર ક્રિએટ કરવાની અઢળક અને અજીબની શક્તિ છે. એ ધારે ને એવું બાળક આ પૃથ્વી પર લાવી શકે. એ ધારે ને એવા ગુણોવાળું બાળક આ પૃથ્વી પર લાવી શકે. એ પોટેન્શિયલ છે, ફૂલ પોટેન્શિયલ છે. બરોબર? એ પોટેન્શિયલ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા શું કરવાની જરૂર છે? તમારું રોજનું ગોલ સેટિંગ નક્કી કરો. પછી ગોલ નક્કી કર્યા પછી તમારું એ ગોલ પ્રાપ્ત કરવા માટેનું લેઝર લાઇક ફોકસ હોવું જોઈએ. પછી તમને બીજું બધું ના દેખાવું જોઈએ. તમને ખબર હોવું જોઈએ. કોઈ તમને એમ કે ચલો આ મોબાઈલ ઉપર પિક્ચરની સિરીઝ જોઈએ, ડેલી રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન એક્ટિવિટી તમારી કરવાની બાકી છે, તમારે રીડિંગ કરવાનું બાકી છે, એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ બાકી છે, અને તમને કોઈ એમ કે ચલો પોપકોર્ન ખાતા ખાતા ટીવી જોઈએ, તો એ તમારું ફોકસ ના કહેવાય. તમારું ફોકસ તમને ખબર હોવું જોઈએ. કોઈ એમ કે ચલો પીઝા બર્ગર દાબેલી ખાઈએ, તો તમારું ફોકસ તમારા બાળક ઉપર લેઝર ફોકસ હોવું જોઈએ કે આ ખાઈશ તો મારા બાળકને નુકસાન થશે. પછી તમે જાગતા હોય, ઊંઘતા હોય, ચાલતા હોય, ફરતા હોય, ખાતા હોય, પીતા હોય, દરેક જગ્યાએ તમને તમારું બાળક યાદ હોવું જોઈએ. તમારા દરેકે દરેક વિચારની અંદર દરેકે દરેક તમારા જે કહીએ ને કે 80 બિલિયન ન્યુરોન્સના 60 ટ્રિલિયન સેલ્સ એટલે કે 60 અબજ સેલ્સ અને 80 કરોડ ન્યુરોન્સની અંદર એક જ ગોલ હોય કે મારે મારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ લાવવું છે, મારે મારું બાળક જબરજસ્ત લાવવું છે, એની અંદર આટલા આટલા કરે. તો તમે આ જ વિચાર જો તમારો જાગતા ઊંઘતા હરતા ફરતા ખાતા પીતા ચાલતા દોડતા હોય ને, તો કોઈની તાકાત નથી તમે તમારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ ના લાવી શકો. એટલે એ લાવવું જરૂરી છે. હવે ખરેખર ગોલ તમે લાવી કઈ જ ના શકો. ગોલ લાવવા માટે બહુ જ અગત્યનું છે કે તમારી પાસે અમુક પ્રકારના એપ્રોચ હોવા જોઈએ. કેમ? કારણ કે એક વખતે એક જગ્યા હોય છે અને એક ભાઈની ઘડિયાળ ખોવાઈ ગઈ હોય છે, જે વોચ હોય છે વોચ ખોવાઈ ગઈ હોય છે. એટલે ઘરમાં બધા લોકો દોડા દોડ કરે છે, ભાગમ ભાગ કરે છે, બોલા બોલ કરે છે, ઘડિયાળ નથી પડતી. એટલે ભાઈ કહે છે, શું કહે છે? એક મિનિટ બધા શાંત થઈ જાઓ, બધા પેલા ઘરની બહાર નીકળી જાઓ. બધાને ઘરની બહાર કાઢે છે, ટીવી મોબાઈલ આ તે બધું સાયલેન્ટ કરી નાખે છે, અને પછી શોધવાનો પ્રયત્ન કરે. તરત એને ઘડિયાળનો અવાજ સંભળાય છે, ટીક 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 ટીક, અને જે ઘડિયાળ પડી હોય છે વોચ એ એને મળી જાય છે. બરોબર? એને શું કર્યું? એણે પોતાની લાઈફની અંદર આ ઘડિયાળ શોધવા માટે બધા જ ઘોંઘાટ, અવાજ, તકલીફો એને કાઢી મૂકી, અને પછી એને ફોકસ કર્યું તેને ઘડિયાળ દેખાય. તો આ ગોલ પ્રાપ્ત કરવા માટે પણ તમારી લાઈફની અંદર બહુ બધું કેઓસ હશે, બહુ બધી તકલીફો હશે, ઉલટી થાય, ઉબકા થાય. બરોબર? હસબન્ડને કઈ નોકરી જોબ કરતા હશે ત્યાં જ તકલીફો હશે, સાસુ કંઈક બોલતા હશે, નણંદ કંઈક બોલતા હશે, ખાવાનું ભાવતું નહીં હોય, ખાવાનું જે આપણે ખાવું હશે એ કદાચ બનતું નહીં હોય, ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હશે. પણ આ બધી જ તકલીફોને સાઈડમાં મૂકો અને તમારું ફોકસ આ બાળકના ટીક 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 ઉપર રાખો. જો તમારું તમારા બાળક ઉપર ફોકસ હશે એટલે તમે એ પ્રમાણે આગળ વધવાની શરૂઆત થશે. કારણ કે આપણા જે વિચારો છે, બરોબર, એ જ આપણી એક્શન બનાવે છે. કારણ કે દરેક પોતાની લાઈફની અંદર અમુક વેલ્યુ લઈને જન્મે છે, અને વેલ્યુ પરથી એની બિલીફ પેદા થાય છે. એ બિલીફ એક વિચારોના કારણે પેદા થાય છે, અને વિચારોથી એની થોટ પેદા થાય છે, થોટથી તમારી એક્શન આવે છે, અને એક્શનથી તમને એ પ્રમાણની ફિલિંગ્સ ચાલુ થાય છે. મને કોઈ વિચાર આવ્યો, એ વિચાર મેં ફીલ કર્યો, એ ફીલ કર્યા પછી મેં કોઈ
એક્શન લીધી એટલે મને રિઝલ્ટ મળ્યું. બરોબર. તમે તમારો વિચાર મારે એકદમ તંદુરસ્ત હેલ્ધી બાળક જોઈએ છે એવો કર્યો, એ વિચાર આવ્યો એટલે તમે એનાથી ફિલિંગ અને લાગણી અનુભવી, અને એ લાગણીના કારણે તમે અમુક અમુક સારું કરવા માટેની એક્શન લીધી. જેવું તમે એ એક્શન લીધી, એ એક્શનનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળવાનું જ છે. તો આપણી અંદર પણ તમે પણ તમારા બાળકની અંદર કઈ કઈ વેલ્યુઓ લાવી શકો એનું લિસ્ટ પણ તમારી અંદર હોવું જોઈએ. અમુક વેલ્યુ તમારી અંદર ઓલરેડી હશે, તમારે તમારા હસબન્ડની અંદર, જે વેલ્યુ ડાયરેક્ટલી ઇન્કોર્પોરેટ થઈ જશે, પણ જે વેલ્યુ તમે તમારા બાળકની અંદર લાવવા માંગો છો એના માટે તમારે ક્યારેક કામ કરવું પડશે. કેવી વેલ્યુ? જેમ કે એડવેન્ચર. એડવેન્ચરનો મતલબ છે ઘણા લોકોને એડવેન્ચર કરવાની બહુ ઈચ્છા થતી હોય, ઘણા લોકોને બેસ્ટ બનવાની ઈચ્છા થતી હોય, ઘણા લોકોને ચેરિટી કોન્ટ્રીબ્યુશન કરવાની ઈચ્છા થતી હોય, ઘણા લોકોની અંદર ડિસિપ્લિનની વેલ્યુ હોય, ઘણા લોકોની અંદર ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ હોય, ઘણા લોકોને આઝાદી જોતી હોય, ઘણા લોકોને ફ્રેન્ડ સર્કલ બહુ બનાવતા હોય, ઘણા લોકોને ફન અને જોય જોતું હોય, કેટલાક એવા હોય જેને ગ્રેટિટ્યુડ એટલે કે કૃતજ્ઞતા એના લાઈફની અંદર એની બહુ મોટી વેલ્યુ હોય, એ દરેક વસ્તુનો આભાર માને. બરોબર. મારી એક પુસ્તક પણ ભવિષ્યમાં આવવાની છે, જે પણ લગભગ અડધી છપાઈ ચૂકી છે, ગ્રેટિટ્યુડ ઇન પ્રેગ્નન્સી. આખી જર્નલ છે, ઓનલાઈન અત્યારે અમેઝોન ઉપર ઓલરેડી અવેલેબલ છે, ગ્રેટિટ્યુડ ઇન પ્રેગ્નન્સી. જો તમારે મંગાવી તમે મંગાવી શકો છો અમેઝોન પર. એના સિવાય હેપીનેસ. ઘણા લોકોને બહુ જ હાર્ડવર્ક કરવાની હેબિટ હોય, ઘણા લોકોને હેલ્થ એની પ્રાયોરિટી હોય, ઘણા લોકોને લાઈફની અંદર ઓનેસ્ટી અને લોયલ્ટી પ્રાયોરિટી હોય. ગમે એટલું થઈ જાય પણ જિંદગીમાં ક્યારેય ખોટું બોલવું નહીં. ઘણા લોકો નવા નવા વિચારો, નવી નવી વસ્તુઓ કરવાની એમની વેલ્યુ હોય. ઘણા લોકોને શીખતા રહેવાની, લીડરશિપની, પ્રેમ, બીજા કરતા કંઈક જુદું બતાવવાની, મની, પેશન, પીસ, પોઝિટિવિટી, સ્પિરિચ્યુઅલિટી, ટ્રાન્સપરન્સી. આ લાઈફની અંદર આ બધી અલગ અલગ વેલ્યુ છે જે ઘણા બધા લોકો પોતાની લાઈફમાં રાખતા હોય. તમારે પણ તમારી આ વેલ્યુમાંથી કઈ વેલ્યુ છે ને એ બહુ જ અગત્યની છે. આ તમને ખબર હશે ને, તમારા ગોલ સેટિંગનું કામ બહુ સરળતાથી આગળ વધી શકાશે. You will be the happiest when you achieve goals that are congruent with your values. ઘણી વખત મેં એક ગોલ નક્કી કર્યો કે મારે 1,000 કરોડ રૂપિયા કમાવા છે. બરોબર. અને હું ધીરે ધીરે એવી એક ગીરોની અંદર સામેલ થઈ ગયો કે જે લૂંટારાઓની ટોળી છે, અને મને ખબર પડી ગઈ બંદૂકની નોક ઉપર હું લોકોને લૂંટવા માંડ્યો, અને ટૂંક સમયમાં વર્ષ 2 વર્ષની અંદર મેં 1,000 ની 2,000 કરોડ રૂપિયા લોકોને લૂંટી લૂંટીને ભેગા કરી નાખ્યા. તો મારો ગોલ પૂરો થઈ ગયો, પણ શું હું હેપી રહીશ? ના. કેમ? તમારી વેલ્યુ પ્રમાણે તમે તમારો ગોલ અચીવ કરશો ને તો જ તમે હેપી રહેશો. યુ વિલ બી ધ હેપીએસ્ટ વેન યુ અચીવ ગોલ્સ ધેટ આર કન્ગ્રુન્ટ વિથ યોર વેલ્યુ. તમે તમે જે બોલો છો એ જ કરો છો અને એ જ તમારા અમલમાં મૂકો છો ને તો જ તમે હેપી થઈ શકો. તમારા પ્રેગ્નન્સીની અંદર પણ તમારે હેપી રહેવું હોય તો તમે બોલો કંઈક જુદું, કરો કંઈક જુદું, તો ક્યારે હેપી રહી શકાય નહીં. તો મેં જે લિસ્ટ આપ્યું એનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. નાનો સ્ક્રીનશોટ લઈ અને તમે તમારી અંદર આમાંથી કઈ કઈ વેલ્યુ છે એને ટીક કરી શકો. આખું વેલ્યુ ક્રિએશનનું આખું એક અલગથી અડધો કલાકનું લેક્ચર હોય છે. તમે તમારી રીતના કઈ રીતના તમારી 6 વેલ્યુઓ કાઢી શકો. બરોબર. એ આખો અલગ ટોપિક છે, એ ક્યારેક ભવિષ્યમાં આપણે લઈશું. બરોબર. થોમસ આલ્વા એડિશનની આપણે બધાએ જોયું કે એ એની લાઈફની અંદર એને મંદબુદ્ધિ તરીકે ગણતા હતા, પણ એના મમ્મીએ ખાલી એટલું કીધું કે તું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, જીનિયસ છે. એટલે એને એ વિચાર ઉપરથી જેણે આગળ વધ્યો અને એક જીનિયસ સાયન્ટિસ્ટમાંનો એક બન્યો. એણે જ્યારે આ બલ્બની શોધ કરીને, તો બલ્બની શોધ કરતા દરમિયાન એ નહીં હોય તો 999 વખત ફેલ થયો હતો, અને એ પછી એને એ બલ્બની અંદર સફળતા પ્રાપ્ત કરી. એ વખતે એણે કીધું હતું કે આ 999 વખત આ બલ્બને કેવી રીતના પ્રજ્વલિત ના કરી શકાય ને એની ટેકનિકો મેં શોધી છે. હું ફેલ નથી થયો. ઇટ ઇઝ નોટ ફેલિયર. ફેલિયરનો મતલબ થતો FAIL, ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. શીખવા માટેનો પહેલો અનુભવ, પહેલો અટેમ્પ્ટ હતો. બરોબર. એમાં આટલા અટેમ્પ્ટ, આટલા પ્રયત્નો મેં કર્યા કે આ પ્રયત્નોથી આ કન્ડિશન ના બની શકે. એક અનુભવ મેં પ્રાપ્ત કર્યો. અને આપણું માઇન્ડ, વોટ એવર ધ માઇન્ડ કેન કન્સીવ એન્ડ બિલીવ ઇટ કેન અચીવ. તમારા માઇન્ડમાં એક વખત તમે નિર્ધારિત કરો કે હું આ કરી શકું છું અને તમને એના ઉપર વિશ્વાસ હોય એટલે એ વસ્તુ થઈને જ રહે. આ નેપોલિયન હિલે કીધેલું છે. બાઇબલમાં કીધું છે કે તું વિશ્વાસ કરીને દરવાજો ખટખટાય, તું જે માગીશ હું આપીશ. બરોબર. એટલે તમે જે માગો છો, ગીતામાં પણ કીધું છે કે તમે જે પણ
કર્મ કરો છો અને ફળની આશા રાખ્યા વગર કર્મ કરો, તમારે જોઈએ છે હું આપવા તૈયાર છું. તો આપણે જે બિલીફનો પાવર શું છે? ધારો કે બિલીફનો મતલબ છે કે મેં જે વિશ્વાસ રાખ્યો, આ વિશ્વાસથી કઈ કઈ વસ્તુઓ થઈ શકે છે. તમને અહીંયા આગળ વિશ્વાસ ઉપર એક સ્ટોરી કહું તો બિલીફ એટલે કે વિશ્વાસનો શું જાદુ છે. યોગી કથામૃત જે બુક છે, આપણા ઇન્ડિયન એક સાધુ છે જેમણે યોગી કથામૃત યોગાનંદા પરમહંસાએ લખેલી બુક છે. એની અંદર એક નાનો ઇન્સિડન્સ આવે છે બિલીફ ઉપર કે વિશ્વાસ ઉપર. એ વખતે શું હતું કે ભારતની અંદર ખ્રિશ્ચિયન ધર્મ માટે જે પાદરીઓ આવતા અને હિન્દુ લોકોને ખ્રિશ્ચિયન ધર્મમાં કન્વર્ટ કરવા માટે બધું શીખવાડતા. તો એ ગામમાં જાય છે ને ગામની અંદર આ 3 મિત્રો રહેતા હોય છે. 3 મિત્રો એને એમ કે આ 3 મિત્રોને આપણે જો ગામમાં એમનું પ્રભુત્વ વધારે છે, એ લોકો પૂજા પાઠ ને બધું વધારે સારું કરે, જો આ 3 માણસોને આપણે ખ્રિશ્ચિયન ધર્મમાં અંગીકાર કરાવી દઈશું તો આપણને આગળ જઈને બહુ ફાયદો થશે. એટલે પછી એ ગામમાં જાય છે ને 3 મિત્રોને બાઇબલના જે અમુક કથનો કહે છે ને અમુક એમ કે એને એક પ્રેયર શીખવાડે છે કે તું આ પ્રેયર બોલજે, આ પ્રેયર બોલી છે એટલે તારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. પ્રેયર થોડી લાંબી હોય છે અને ફકરામાં હોય છે. થોડા સમય પછી એ જે પાદરી હોય છે એ પાદરી ત્યાંથી જહાજમાં થઈને એને જે જગ્યાએ જવાનું હોય છે ત્યાં આગળ નીકળે છે. અડધો કલાક જેવું થાય છે ને એટલે એનું જે જહાજ જતું હોય છે નદીની અંદર, એને દૂરથી એક રોશની દેખાય છે, એક લાઈટ દેખાય છે, દોડતી લાઈટ એની પાસે આવતી હોય છે. અચાનક એની સામે જોવો છે તો દોડતા 3 માણસો એ નદી ઉપર દોડતા એ જહાજ સુધી પહોંચે, છેક જહાજ સુધી પહોંચી અને એમને કહે છે કે ફાધર, તમે જે પ્રેયર આપીને અમે પ્રેયર ભૂલી ગયા છીએ. એ પ્રેયરની અંદર અમુક શબ્દો અમારાથી મિસ થઈ ગયા છે, તો પ્લીઝ તમે મને કહેશો કે એ પ્રેયર કઈ રીતના ફરીથી એક વખત કહેશો. એટલે પાદરી પૂછે છે પણ તમે આ નદી ઉપર દોડતા કેવી રીતના આવ્યા? એટલે કીધું એમ અમારી જૂની પ્રેયર હતી ને, અમને અમારા ભગવાન ઉપર વિશ્વાસ હતો અને અમે એમાં ખાસ અમે એવું બોલતા અમે 3 અને અમારો ઈશ્વર અમારી સાથે છે, અમે 3 અને અમારો ઈશ્વર અમારી સાથે છે. બસ આ બોલતા અમે આવ્યા ને એવી રીતના અમારી જે અમે રોજ કરીએ છીએ એ પ્રમાણે આવી ગયા. એટલે પાદરી કહે છે તમે તમારા ભગવાનને જ પૂજો, તમારે મારી પ્રાર્થના કરવાની જરૂર નથી. તો એ લોકો નદી ઉપર કઈ રીતના ચાલી શક્યા? આ ઇન્સિડન્સ આ બુકની અંદર લખેલું છે, આ એક હકીકત ઇન્સિડન્સ છે. આપણા ભારતની એવી સંસ્કૃતિ એટલી મહાન હતી, તો એ પાણી ઉપર ચાલવાનું માત્ર એક જ કારણ હતું, એ લોકોનો વિશ્વાસ હતો કે એ લોકો પાણી ઉપર ચાલી શકે છે. We often give credit to the drug. In reality, it's the patient's belief that makes the difference. સિમિલરલી આ બીજું એક એક્ઝામ્પલ છે ડોક્ટર હેનરી બેકર, હાર્વર્ડ યુનિવર્સિટીના છે. એમનું કહેવું શું છે, એમણે એક રિસર્ચ કર્યું અને એ રિસર્ચની અંદર 2 ગ્રુપ બનાવ્યા. 2 ગ્રુપમાંથી એ ડોક્ટરોની ટીમ હતી. એક ગ્રુપના ડોક્ટર રાખ્યા, બીજા ગ્રુપના ડોક્ટર રાખ્યા. એક ગ્રુપના ડોક્ટરને એમણે કીધું કે ભાઈ આ ઊંઘવાની દવા છે અને બીજા ગ્રુપના ડોક્ટરે કીધું આ જાગવાની દવા છે. અને એ પછી બંનેને રિસર્ચમાં જોવામાં આવ્યું. હવે જોયા પછી એમને ખબર પડી જેને ઊંઘવાની દવા આપી હતી એ બધા લોકો ઊંઘી ગયા અને જે જાગવાની દવા આપી હતી બધા જાગતા રહ્યા. ખરેખર આ રિસર્ચમાં પછી એ લોકોએ બતાવ્યું કે જે લોકોને મેં ઊંઘવાની દવા આપવાનું નામ આપીને આપ્યું હતું એમાં ખરેખર જાગવાની દવા હતી, અને જે લોકોને જાગતા રહેવાની દવા કહીને દવા આપી હતી એ ખરેખર ઊંઘવાની દવા હતી. પણ ખરેખર અસર એના કરતા ઉલટી થઈ, જેવું કીધું હતું એ પ્રમાણે થયું. એનો મતલબ શું થયો? એ લોકોને ઊંઘવાની દવા આપીને એમને કીધું કે આનાથી તમને ઊંઘાઈ જશે. એને વિશ્વાસ હતો કે આ દવાથી જે દવા ઊંઘવાની આવતી હોય છે આ દવાથી ઊંઘાઈ જતી હોય. એ ડોક્ટર હતા એટલે એમને ખબર હતી, એટલે એ બિલીફના કારણે એમને વિશ્વાસ હતો, એના કારણે એ લોકોને ઊંઘાઈ ગઈ. અને એમ્ફેટામાઇન કે જે દવા તમને એક્ટિવ રાખે, અને એ દવા આપી તો એ લોકોને ખબર હતી કે આ દવાથી લોકો એક્ટિવ રહેતા હોય છે. એ લોકોને એક બિલીફ હતી કે આ દવા તો અમે બધાને આપી છે, લોકો જાગતા હોય એટલે એ દવાથી લોકો જાગતા રહે. મતલબ છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ડ્રગની ક્રેડિટ આપીએ છીએ તો ડ્રગના કારણે નથી, તમારી પોતાની બિલીફ ઉપર છે. ત્રીજું એક એક્ઝામ્પલ, તમે આ બધી વસ્તુ હું કેમ આટલા બધા એક્ઝામ્પલ આપું છું કે તમે જેવું માનશો કે તમે તમારું બાળક લાવવા માટે સક્ષમ છો, તમે તમારા બાળકની અંદર જીનિયસ ક્વોલિટી લાવવા માટે સક્ષમ છો, એવું જેવું તમે બિલીફ કરવા માંડશો ને તો એ ઓટોમેટિક તમે એને પ્રાપ્ત કરીને રહેશો. એટલે હું આટલું બધું એના ઉપર વધારે પડતું ફોકસ આપું છું. કારણ કે એક વખતે એક દર્દી આવું જ બીજું એક ઇન્સિડન્સ છે કે એક માણસને ફાંસી આપવાની હતી, પણ રિસર્ચ માટે એ લોકોએ નક્કી કર્યું કે એને ફાંસી નથી આપવી. એ વખતે આપણે એક એક્ઝામ્પલ આપીએ અને કે એને આપણે નાગથી કઈડાઈને મારી નાખીએ, બરોબર? અને એને કહેવામાં આવ્યું કે ભાઈ તને ફાંસીની સજા તો આપીશું, પણ ફાંસી કરતા વધારે તને એક કાળા કોબરાના નાકથી ડંખ મરાઈને તને મારી નાખવામાં આવશે. પછી એ લોકોએ શું કર્યું, એને મોઢા ઉપર કપડું નાખી દીધું, બધું કર્યું, અને એક દોરો કે જે દોરડું હોય એ દોરડું એને પગ ઉપર અડાડ્યું અને 100થી એક ખાલી પ્રિક કર્યું
અને થોડી વારમાં જે સ્નેક પોઈઝનિંગ એટલે નાગ કરડવાથી જે બોડીની અંદર જેટલા પણ રિએક્શન આવતા હોય ને, જ્યારે એનું બ્લડ સેમ્પલ લઈ એનું હાર્ટનું સેમ્પલ લઈને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ને, તેની અંદર બધા એ જ કારણો આવ્યા કે જે એક નાગ કરડવાથી શરીરની અંદર પેદા થતું હોય. ધેટ મીન્સ તમારું બોડી એ બધી જ ઇફેક્ટ પેદા કરે છે જે તમે જાણી છે અને જે તમે માનો છો. તો બિલીફ એટલે કે શ્રદ્ધા રાખવાના. બિલીફ એટલે શ્રદ્ધા. તમને તમારા ઉપર, તમારા ભગવાન ઉપર, તમારા પરમેશ્વર ઉપર ને એના ઉપર જે શ્રદ્ધા છે એનાથી તમે શું શું કરી શકો છો? તમે તમારી ઇન્કમ ડબલ કરી શકો છો, તમારું 10 કિલો વજન ઘટાડી શકો છો, તમે તમારી ઘરની અંદર BMW ખરીદી શકો છો, તમે તમારા બિઝનેસની અંદર 100 કરોડ ટાર્ગેટ કરી શકો છો. બરોબર? તમે કોઈ પણ સારામાં સારી એક્ઝામને ક્રેક કરી શકો છો, યુપીએસસી, આઈપીએસસી કે કોઈ પણ મેડિકલની કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકો છો. તો શું આટલી બધી વસ્તુઓ થઈ શકે તો તમે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળક આ પૃથ્વી પર લાવી ના શકો? એના માટે તમારી પાસે 9 મહિનાનો સમય આપ્યો છે ભગવાને. તો આ 9 મહિનાની અંદર તમારા વિશ્વાસના કારણે, તમારી બિલીફના કારણે, તમારી એક્શનના કારણે, તમારું આ જે ગોલ સેટિંગ તમે કરો છો એના કારણે તમે તમારી અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક લાવવાની શક્યતા ના લખી શકો. કારણ કે ભગવાન ક્યારેય એમને કચરો પેદા કરતું જ નથી. ગોડ ડઝન્ટ ક્રિએટ અ જંક. યોર બિલીફ્સ આર એક્વાયર્ડ, નોટ ઇનબોર્ન. ભગવાને બધાને ક્ષમતા આપી છે, બધાને બ્રેન આપ્યું છે, બધાને જીનિયસ એક્ટિવિટી આપી છે. બરોબર? પણ એ બિલીફ, શ્રદ્ધા એ તમારે ક્રિએટ કરવાની છે. કારણ કે આપણા વાતાવરણની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા થોટને બદલી શકે છે. જેવું તમે બોલવાનું ચાલુ કરશો તમારા છોકરાઓને કે તું તો યાર ડફોડ છે, ભણવામાં હાવ કાચો જ છે, કશું આવડતું જ નથી, એ બાળક ક્યારેય જિંદગીમાં માર્ક્સ નહીં લઈ શકે. મારા પપ્પા મને એક બહુ જ સરસ વાત કહેતા. એ હંમેશા કહેતા કે એક સ્કૂલમાં એક શિક્ષક ના ફાધર એના છોકરાના માટે મળવા આવ્યા કે સાહેબ તમે શું ભણાવો છો શાળામાં? કે મારા છોકરો તો એકડે મિનિટે 6 અને એકડે મિનિટે 7 કહે છે, એને તો કશું આવડતું જ નથી, એકડે મિનિટે 10 થાય. તમને ખબર પડે છે? એટલે શિક્ષક એવું કહે છે તો ઘણો સારો કહેવાય. એ જયારે પહેલા દાડે આવ્યો ને એકડે મિનિટે 1 કહેતો, એમ કરતા કરતા એકડે મિનિટે 2, એકડે મિનિટે 3, એકડે મિનિટે 3 કરતા કરતા એકડે મિનિટે 7 તો આવ્યો. કહેવાનો મતલબ છે કે તમે તમારી અંદરની જે વિશ્વાસ છે, જે બિલીફ છે, એ બિલીફમાં જેવો વિશ્વાસ કરતા થઈ ગયા ને તો તમે કંઈક મોટું કરવા માટે જ જન્મ લીધો છે. યુ આર ડેસ્ટાઇન્ડ ટુ બી બિગ. તમે આ પૃથ્વી ઉપર એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ, તમે જે કક્ષાનું તમારું બાળક તમે લાવવા માંગતા હો ને એ વિચાર માટે જ આ કોર્સ જોઈન કર્યો છે. એ વિચાર માટે જ તમે આજે આ લેક્ચરમાં બેઠા છો. બસ જસ્ટ તમારે જે મોટું કરવું છે એને નક્કી કરી નાખો. ફેક ઇટ અન્ટિલ યુ મેક ઇટ. મંડ્યા રહો જ્યાં સુધી તમે પ્રાપ્ત ના કરો ત્યાં સુધી. અને એના માટે આ પ્રેગ્નન્સીની અંદર પણ તમારે તમારી લાઈફના બધા જ લેસનને, બધા જ એરિયાને આવકારી લેવાના છે. ભલે તમે જે જગ્યાએ ધંધો કરો છો, તમારી અંદર જે ફાઇનાન્સ છે, ફેમિલી છે, હેલ્થ છે, સોશિયલ કોન્ટ્રીબ્યુશન છે, આ બધી જ વસ્તુને તમારે ક્યાંક ને ક્યાંક આપણે જે એક્ટિવિટીઝ અલગ અલગ આપીએ છીએ એની અંદર આ બધી જ વસ્તુઓ આવરી લેવામાં આવે છે. બરોબર? તો રાઈટ બ્રેન લેફ્ટ બ્રેન એક્ટિવિટી છે, જે ડેલી એક્ટિવિટીઝ છે, એની અંદર આ બધી જ વસ્તુઓને આપણે એરિયા અંદર લઈએ. તમે જે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો છો એ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસની અંદર પણ આ બધા જ એરિયા આપણે સામેલ કરેલા છે કે જેથી કરીને તમારું બાળક, તમારું સબકોન્શિયસ અત્યારે તમારા બાળકના સબકોન્શિયસ સાથે જોડેલું છે. 80% બ્રેન ડેવલપમેન્ટ occur during the womb. 80% બાળકના મગજનો વિકાસ જ્યારે બાળક એની માતાના ગર્ભમાં હોય છે ત્યારે થાય છે. આ બધી જ વસ્તુ એકબીજા સાથે કોરિલેટ કરે છે. એટલે તમે જેવું અત્યારે તમારા બાળકને પૈસો કેવી રીતના કમાવો એ શીખવાડશો, તમારો બાળક બિલિયનર બનીને રહેશે. બરોબર? બાળક આવ્યા પછી બાળકને અબજોપતિ બનાવવા કરતા તમે અત્યારે જયારે પ્રેગ્નન્સીની અંદર જ એના મૂળિયા રોપી દો ને, તમારા બાળકને અબજોપતિ કઈ રીતના બનાવો, તો તમારું બાળક ક્યારેય ગરીબ નહીં રહે. એના બિઝનેસ અને કેરિયરને તમે સિદ્ધાંતો શીખવશો, ઓટોમેટિકલી આગળ વધશે. ફેમિલી વેલ્યુ શું છે, હેલ્થ અને ફિટનેસને કઈ રીતના એક્ટિવ રાખી શકો, સોશિયલ કોન્ટ્રીબ્યુશન કે લોકોની અંદર સમાજ સેવા કઈ રીતના કરશો, આ એરિયાની અંદર તમારે તમારા ગોલ બનાવવાના છે. બરોબર? તો દરેક ગોલ સેટ કરવા માટે તમને એ તો ખબર પડે કે ગોલ કેમ સેટ કરવો જોઈએ, ગોલ સેટિંગ શું હોય છે, લોકો કેમ ગોલ સેટિંગ નથી કરી શકતા. પણ ગોલ સેટિંગ કરવા માટે એવા કયા 6 મુદ્દા છે કે જેનાથી તમે ગોલ કેવી રીતના સેટ કરે એના વિશે તમે નક્કી કરી શકો. સૌથી પહેલામાં પહેલું છે તો લખી કાઢો કે ક્લિયર, સ્પેસિફિક એન્ડ ડિટેલ્ડ હોવો જોઈએ. કહેવાનો મતલબ છે કે તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ, સ્પેસિફિક હોવો જોઈએ, ડિટેલ્ડ હોવો જોઈએ. ધારો કે પ્રેગ્નન્સીની અંદર તમે ગોલ નક્કી કરો છો કે મારે મારું બાળક હેલ્ધી જોઈએ છે, તો એ ગોલ સેટિંગની અંદર ચાલે
નહીં. એ ગોલ તમારો કેવો હોવો જોઈએ? 9 મંથ કમ્પ્લીટ કરી પૂરા મહિને 3 કિલોથી 3.25 3.5 કિલોનું હેલ્ધી બેબી, જે 15% આજુબાજુમાં એનું હિમોગ્લોબિન હોય, એવું એની અંદર મેં પણ જે પણ સ્પોર્ટ્સની એની એક્ટિવિટી આપેલી છે કે જે પણ આ પ્રેગ્નન્સી દરમિયાન કાર્યો કર્યા છે એની ઝલક દેખવા મળે એવું બાળક મારે જોઈએ છે. બરોબર? તો આ તમારો ગોલ થઈ ગયો. ધારો કે વજન, તો પ્રેગ્નન્સી દરમિયાન હું માત્ર 11 થી 15 કિલો જેટલું જ વજન વધારીશ, વધારું પડતું ચરબી વાળો ખાઈશ નહીં, કે જેથી મારું વેઇટ ગેઇન છે, જે અત્યારે 60 કિલો છે, જે 85 થી 80 કિલોની આજુબાજુમાં રહે. આ તમારો સ્પેસિફિક અને ક્લિયર ગોલ થયો. બરોબર? કેમ ક્લિયર, સ્પેસિફિક અને ડિટેલ જરૂરી છે? કારણ કે તમે જેવો સ્પેસિફિક ક્લિયર ડિટેલ કરો ને, તો તમારું બ્રેન હંમેશા એ તરફ, સ્પેસિફિક દિશા તરફ આગળ વધવાનું શરૂ કરે છે. તમારો ગોલ મેઝરેબલ અને ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. મેઝરેબલ એટલે મેં જે કીધું એ કે તમને ખબર હોવો જોઈએ કે તમે વજન, કે મારું વજન વધારીશ, તો વજન વધારીશ એ ગોલ ના કહેવાય. પણ તમે એમ કહો હું 5 કિલો વજન વધારીશ, તો આ તમારો ગોલ થયો. બરોબર? કેમ વધારીશ? મારું બાળક હેલ્ધી થાય એના માટે વધારીશ. બરોબર? અને ટાઈમ આપો. પ્રેગ્નન્સી એટલા માટે આપણા માટે આ એકદમ બહુ ઇઝી થઈ જાય છે કે ટાઈમ બાઉન્ડ વિથ ડેડલાઇન્સ. તમને ખબર છે કે તમારી પાસે 9 મહિના જ છે, ના 9 મહિનાની અંદર જ તમારે એક્ટિવિટી કરવી છે. એટલે ઓટોમેટિકલી આ એક એડવાન્ટેજ મળે છે કે તમારે તમારી ગોલ સેટિંગ તમારો ટાઈમ બાઉન્ડ થઈ જાય કે 9 મહિનાની અંદર જ તમારા કાર્ય કરવાનું છે. ચોથી વસ્તુ છે કે જેવું તમે ગોલને લખો છો ને, જેવું રાઈટ કરો છો ને, એ વખત તમારો મેમરી પાવર સ્ટાર્ટ થઈ જાય છે. તમારો મસલ પાવર છે, એની મસલ મેમરી રિટર્ન થઈ જાય છે. અને લખેલો ગોલ તમારું કમિટમેન્ટ બને છે. અને એ તમારું સબકોન્શિયસ એ લખેલા ગોલને પૂરું કરવા માટે ચારે દિશાથી મહેનત કરવા ચાલુ પડી જાય છે. અને તમારી આજુબાજુમાં તમને ઘણી વખત એવા ચમત્કાર લાગશે કે ચાલો મેં આજે જ આ વિચારીને લખ્યું તું, આ થઈ ગયું. ઓટોમેટિક યુનિવર્સ તમને મદદ કરશે કે ગોલ સુધી પહોંચવા માટે તમને હેલ્પ કરશે. ગોલ મસ્ટ બી બેલેન્સ્ડ. તમારા દરેક એરિયાનો ગોલ મસ્ટ બેલેન્સ હોવો જોઈએ. કોઈ એક જ એરિયાની તમે ગોલ રાખો તો શું થાય? ધારો કે તમે નક્કી કર્યું હું 1,000 કરોડ રૂપિયા કમાવું, આ ગોલ તો થઈ ગયો. પણ તમારા જો તમારા ફેમિલી મેમ્બર ના હોય, ઘરવાળા ના હોય, તમે દુઃખી થઈ જાઓ, તો આ ગોલ નક્કી કર્યા પછી, ગોલ પ્રાપ્ત કર્યા પછી તમે કોઈ હેપી થશો? નહીં થાવ. પણ તમારો ગોલ બેલેન્સ હોવો જોઈએ. તમે પૈસા પણ કમાવા માંગો છો, તમે તમારા જોબમાં પણ આગળ વધવા માંગો છો, તમારા ફેમિલી વાળાને પણ તમે સંતોષ આપવા માંગો છો, માન, સમાજની અંદર માન પ્રતિષ્ઠા આપવા માંગો છો, અને તમે ચેરિટી કરીને સેવા પણ કરવા માંગો છો. તમારો ગોલ બેલેન્સ હોવો જોઈએ. આ ચારે એરિયા, બિઝનેસ, ફાઇનાન્સ, ફેમિલી, સોશિયલ, હેલ્થ, આ બધાની અંદર તમારો ગોલ વહેલો હોવો જોઈએ. અને જ્યારે ગોલ નક્કી કરો છો ત્યારે તમારે પ્રશ્ન પૂછવા જોઈએ. કયા કયા? ખરેખર ઇઝ ઇટ રિયલી માય ગોલ? ખરેખર મારે એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળક જોઈએ છે? ઇઝ ધીસ ગોલ મોરલી રાઈટ એન્ડ ફેર ટુ એવરીવન કન્સર્ન? હું જો આ ગોલ નક્કી કરું તેનાથી કોઈને નુકસાન તો નથી ને? ઓકે છે ને? જીનિયસ બાળક લાવવાથી કોઈને નુકસાન તો નહીં થાય ને? ફાયદો જ થશે ને? વિલ ધીસ ગોલ ટેક મી ક્લોઝર ઓર ફર્ધર ફ્રોમ માય મેજર ઓબ્જેક્ટિવ? આ જે ગોલ નક્કી કર્યો છે એ મને મારા જે ઈચ્છાઓ છે, મારી જે વેલ્યુઝ છે, એને મને નજીક લઈ જાય છે કે મને એનાથી દૂર લઈ જાય છે? કેન આઈ ઇમોશનલી કમિટ માય સેલ્ફ ટુ સ્ટાર્ટ એન્ડ ફિનિશ ધ પ્રોજેક્ટ? શું ખરેખર આ ગોલ નક્કી કરીશ તો 9 મહિનાની અંદર હું એક વખત જીનિયસ બેબી લાવવાનું એક વખત નક્કી કરી નાખું તો નક્કી કરીને હું એને પૂરું કરી શકીશ? એ કરવા માટે હું સક્ષમ થવા માંગુ છું કે વિચાર કરવા માંગુ છું? કેન આઈ સી માય સેલ્ફ રીચિંગ ધીસ ગોલ? શું હું વિઝ્યુલાઇઝ કરી શકું છું કે મેં એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બેબી મારું પ્રાપ્ત કરી નાખ્યું છે, અને હજારો માણસોની વચ્ચે એ મેથેમેટિક્સની પઝલો સોલ્વ કરી રહ્યું છે, હજારો માણસની વચ્ચે ડાન્સ કરી રહ્યું છે, હજારો માણસની વચ્ચે ફટાફટ ગૂગલની જેમ જવાબો આપી રહ્યું છે? તમે જે પણ નક્કી કર્યું હોય એ પ્રમાણે તમે શું એ વિઝ્યુલાઇઝ કરી શકો છો? જો તમે આટલું નક્કી કરી નાખ્યું કે તમારો ગોલ સ્પેસિફિક અને ડિટેલ્ડ હશે, મેઝરેબલ હશે, ટાઈમથી બાઉન્ડ હશે, લખેલો હશે, બેલેન્સ હશે, અને આ 5 ક્વેશ્ચનની અંદર તમે ખરા ઉતરશો, તો એ ગોલ પૂરો થવામાં કોઈ તમને રોકી શકશે નહીં. તો હવે આ ગોલને તમે પૂરો કઈ રીતના કરશો? એવા કયા 3 સ્ટેપ છે કે જેને તમારો ગોલ તમે પૂરો કરી શકો? સૌથી પહેલા તો ડિટરમાઇન સ્ટાર્ટિંગ પોઈન્ટ. તમે ક્યાંથી સ્ટાર્ટ કરવા માંગો છો એ તમારે નક્કી કરવું જરૂરી છે. આજથી જ જાગ્યા ત્યાંથી સવાર તમે જે પણ તમારો ગોલ નક્કી કર્યો છે એને કરવા માટે પહેલું સ્ટેપ લઈ લેવાનું. બીજું, એ જે પણ તમે ગોલ લખી કાઢ્યો છે, રિટર્ન તમારી પાસે લખેલો છે, એને તમે દિવસમાં સવારે, બપોરે, સાંજ, સવારે 3 વખત, બપોરે 6 વખત, રાત્રે 9 વખત, 3, 6, 9 મેથડથી
બરોબર, તમારા ગોલને વાંચો અને એને જુઓ. બરોબર. ત્રીજી વસ્તુ છે, આ ગોલ કેમ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે એ લખી કાઢો અથવા તમારા માઇન્ડમાં રોજ વિચારો. તમને જીનિયસ બેબી મળશે, તમારા બાળકની અંદર એ બધી ક્વોલિટીઝ આવશે, તો તમને શું એનાથી ફાયદો શું છે? ભાઈ તમે શું કરવા લાવવા માંગો છો? તમને બે જાતના કન્સેપ્ટ છે, એક છે બાય ચાન્સ અને એક છે બાય ચોઇસ. બાય ચાન્સ એટલે અત્યારની મોટાભાગની જે પ્રેગ્નન્સી છે ને એ બાય ચાન્સ હોય છે કે સાહેબ પ્રેગ્નન્સી રહી ગઈ, મહિના રહી ગયા, અને પછી બતાવવાનું ચાલુ કરે છે. એમને કેમ આ બાળક પૃથ્વી પર લાવવું છે ખબર જ નથી. બસ સાહેબ નણંદ ના આવી ગયું, ભાભી ના આવી ગયું, મારી બેનપણીઓ ના આવી ગયું, મારે નથી આવતું એટલે મારે લાવવું છે. બરોબર. એની પાસે કોઈ ફોર્મ ગોલ નથી. પણ જ્યારે તમે ચોઇસ થી બાળક લાવવા માંગો છો, તમને તમારો વાય ખબર છે, તે બાળક એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ આવે. તમને તમારો વાય ખબર હોવો જોઈએ. કેમ? ધારો કે કોઈ એક બેને નક્કી કર્યું મારે મારા બાળકને ડોક્ટર બનાવવું છે, તો બની જશે ડોક્ટર. એટલે શું કે એમાં કોઈ બહુ મોટી વાત નથી, એને નક્કી કર્યું છે. પણ એને એનો વાય ખબર છે ને, ડોક્ટર એટલા માટે બનાવો છે કારણ કે વાય એ તમારી વિશ થઈ, તમારી ઈચ્છા થઈ, પણ એ તમારું ડ્રીમ થયું. એ ડ્રીમને તમે ગોલમાં, પર્પસમાં કઈ રીતના કન્વર્ટ કરશો? તમારું પર્પસ કઈ રીતના એને ડિસાઈડ કરાવી શકો? તમારું જે લાંબુ ધ્યેય છે કઈ રીતના એને બનાવી શકો? એટલા માટે કે જેમ આવી કોરોના જેવી મહામારી આવે ને સાહેબ, તો મેં મારા સ્વજનો ગુમાવે છે. મારું બાળક એ દરમિયાન એવી કોઈ વેક્સિન બનાવે કે એવા કોઈ પણ રોગની સામે કરી શકે કે દુનિયામાં કોઈ પોતાના સ્વજનોને ના ગુમાવે. આ એક વૈશ્વિક યુનિવર્સલ પર્સપેક્ટિવ થયું. જો આવો પર્સપેક્ટિવ આપો તમે, આવો એનો પર્પઝ આપો, તો એ તમારું વાય થાય. ચોથી વસ્તુ છે કે હવે તમે નક્કી કરો કે ભાઈ ચલો આ ગોલ નક્કી કર્યો, તમને કેમ કરવું એ પણ ખબર છે, તમે લખી કાઢ્યો છે, પણ તમે હવે લખો એ ગોલ અત્યારે તમે કેમ અચીવ નથી કરી શક્યા? તમને કયા કયા એવા ઓબ્સ્ટેકલ નડે છે કે તમે એ ગોલ સુધી નથી પહોંચી શક્યા? તો એ ગોલ નક્કી કરો. જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન સાહેબ હેલ્ધી ડાયટ, પણ સાહેબ બનાવે કોણ? હું તો એકલી છું. તો તમારા માટે અહીંયા આગળ શું થયું? ખોરાક સારો ખાવો તમને ખબર છે, તમે લખી કાઢ્યું, પણ તમને નડે છે શું? સાહેબ હું એકલી છું, હું કઈ રીતના કરી શકીશ? લખી કાઢો, એનો પણ જવાબ મળશે. તમે લખશો એટલે તમને ખ્યાલ આવશે. એકલા છો તો સવારે વહેલા ઉઠો, એક્સરસાઇઝ કરો, પૌષ્ટિક ખોરાક લો, તમારા ઘરવાળાને કોઈ હેલ્પ કરે, બીજા કોઈ સગાની મદદ લો, બધી રીતના એના જવાબો મળી શકે. પણ તમને કયા ઓબ્સ્ટેકલ છે નક્કી કરો. પછી પ્રેગ્નન્સી દરમિયાન 80% મેં જોયું છે કે લોકો બહુ જ ડરતા હોય છે, અને એનું કારણ છે એમની પાસે નોલેજ નથી, સ્કિલ નથી, રિસોર્સિસ નથી. નોર્મલ ડિલિવરીની વાત આવે એટલે સાહેબ મારી નોર્મલ તો થશે ને, કઈ વાંધો તો નહીં આવે ને, બાળકને તો કોઈ તકલીફ નહીં થાય ને, સાહેબ ડિલિવરીમાં તો માથી દુઃખ સહન થશે જ નહીં. પણ જો તમને પ્રેગ્નન્સી દરમિયાન તમે ગોલ નક્કી કર્યો છે કે નોર્મલ ડિલિવરી કરાવી છે, તો ઓટોમેટિક એના અમુક તબક્કાની અંદર તમને ખબર હશે કે એના માટે તમારે નોલેજ ભેગું કરવું. ભાઈ ડિલિવરી કયા કયા તબક્કામાંથી પસાર થાય, એના કેટલા ફેઝ હોય, ડિલિવરીમાં બાળક કેવી રીતના નીચે ખસે છે, પ્રેગ્નન્સી દરમિયાન ડોક્ટર કયા પ્રયત્નો કરે છે, બહાર આવ્યા પછી બાળક માટે શું સારવાર કરવાની હોય, મધરે કઈ રીતના પુશ કરવાનું હોય, કઈ રીતના એને શ્વાસ લેવાનો, કઈ રીતના એને પ્રેગ્નન્સી દરમિયાન એક્સરસાઇઝ યોગા કરવાના હોય, આ બધી જ વસ્તુ એને ખબર હશે. એની પાસે સ્કિલ હશે, એની પાસે સારા ડોક્ટર હશે, સારા હોસ્પિટલના સ્ટાફ હશે, અથવા તો એની પાસે રિસોર્સિસ એટલે કે ખાવા પીવાની સગવડો સારી હશે, ફેમિલી બેકગ્રાઉન્ડ સારું હશે, એની પાસે સારા રિસોર્સિસ હશે, તો એ ગોલ જલ્દીથી અચીવ કરી શકશે. એના માટે સારા ફાઇન્ડ રાઇટ પીપલ. તમે ગોલ નક્કી કર્યો પણ તમારી આજુબાજુમાં નેગેટિવ માણસો જશે તો? ધારો કે તમે અત્યારે નક્કી કર્યું કે તમારે પ્રેગ્નન્સીમાં હેપી રહેવું છે, જોયફુલ રહેવું છે, આનંદિત રહેવું છે. હવે તમે અહીંયા આગળ તમારી આજુબાજુમાં લગભગ 5 કે 6 મમ્મીઓ છે કે જે પ્રેગ્નન્ટ છે, અને બધા લોકો નક્કી કરે છે પોઝિટિવ રહેવું. પણ એમાંથી એક મમ્મી છે રોજ સવાર પડે એટલે કંઈક નેગેટિવ બોલે, અરે રે મારે તો આજ બીપી વધી ગયું, અરે રે સાહેબ મારે તો આજે તકલીફ થઈ ગઈ. આવે એટલે પોતે તો નેગેટિવ હોય, બીજી બેનપણીઓને નેગેટિવ બનાવે. મારું બાળક ફરતું નથી હોય, મેં તો અમને સાંભળ્યું હતું ને, ઓલી હતી ને એને ફરતું નતું તો 24 કલાકમાં બાળકને તકલીફ થઈ ગઈ. ઓલી કે હવે દવાખાનામાં શું બતાવવા જવાની જરૂર છે, 9 મહિના ના બતાવો તોય ચાલે, મને કશું થતું નથી. ના બતાવો તો કશું થાય નહીં. ઓલી નેગેટિવ કીધું એટલે ઓલીને મગજમાં ઘૂસી ગયું. પણ ફાઇન્ડ ધ રાઇટ પીપલ. જ્યારે તમને એવું લાગે કે તમારી આજુબાજુની પબ્લિક નેગેટિવ છે, તો નિગ્લેક્ટિંગ અથવા તો એને એવોઇડ કરો. પછી ઘરનું જ કોઈ મેમ્બર કેમ ના હોય, તમારે ફર્મ થઈ અને તમારી આજુબાજુનું એટમોસ્ફિયર રાઇટ પીપલનું રાખવું જરૂરી છે. જરૂર પડે તો ફાઇન્ડ એ એક્સપર્ટ મેન્ટર એન્ડ કોચ. તમે તમારી લાઈફની અંદર તમારો જે ગોલ નક્કી કરો છો, એ ગોલ કરવા માટે કોઈ એક પુસ્તકને તમારો મેન્ટર બનાવો, કોઈ એક ડોક્ટરને તમારો મેન્ટર બનાવો,
કોઈ એક કોચ, ગર્ભ સંસ્કાર કોચ ચાલતા હોય, યોગાના કોચ ચાલતા હોય, તો એના કોઈ એક્સપર્ટનો તમે સંપર્ક કરો, કોઈ સારા એવા ગાયનેકોલોજીસ્ટ એનો એક્સપર્ટનો સંપર્ક કરો અને એને તમારા કોચ બનાવો, એને તમારા મેન્ટર બનાવો. એના માટે તમે થોડું ઇન્વેસ્ટ કરો. આપણે ઇન્વેસ્ટ ક્યાં કરીએ છીએ? પ્રેગ્નન્સી પછી સ્કૂલમાં મૂકીએ ને ત્યારે ટેણિયાની સ્કૂલ માટે આપણે દોડ કરીએ છીએ. પણ જ્યારે બાળક પેટમાં હોય એનો 80% બ્રેન ડેવલપમેન્ટ થતું હોય, જ્યાં ખરેખર ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, ત્યાં આગળ આપણે કંજૂસી કરીએ છીએ. એટલે તમારા માટે સારા મેન્ટરનો તમે શોધો અને પછી તમારા માટે બધો પ્લાન લખવાનો ચાલુ કરો. 9 મંથની પ્રેગ્નન્સીની જર્ની એક બેઝિક પ્લાન બનાવો, પછી તમે એને રિફાઇન્ડ ડેલી ચાર્ટ પ્રમાણે કરી શકશો. અને આ 9 મહિનાની અંદર તમે કેવી રીતના પ્લાન કરો છો, પ્લાન કરો. આ પ્લાનને તમે દરરોજ વિઝ્યુલાઇઝ કરો. તો હું સરસ મજાની 9 મંથની અંદર હેલ્ધી ખોરાક લઉં છું, મારી એક્સરસાઇઝ, મુવમેન્ટ, યોગા, પ્રાણાયામ કરું છું, મારી અંદર સરસ મજાનું મારું બેબી અંદર ફરી રહ્યું છે, હું એની સાથે સરસ મજાની વાતો કરી રહ્યો છું, હું જે વાતો કરું છું એનો એ રિસ્પોન્સ આપે છે, ડિલિવરીનો સમય આવી ગયો છે, સરસ મજાનું મને એકદમ સામાન્ય નેચરલ કુદરતી દર્દ ઊભું થયું, આ સરસ મજાનું દુઃખ દર્દ ઊભું થયું, અમે દવાખાને બતાવવા ગયા, દવાખાને ડોક્ટરે કીધું કે તમારે બહુ જ સરસ છે, બાળક તંદુરસ્ત છે અને થોડાક સમયમાં કદાચ તમારી ડિલિવરી થઈ જશે. તમે સરસ મજાનું સારું દુઃખ લો, બહુ જ ઓછા સમયની અંદર સારું દુઃખ લીધું, સરસ મજાનું એક ભૂલકું 3 થી 3.5 કિલોનું સરસ મજાનું રડવા માંડ્યું, એને રડવાનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો, સરસ મજાનું ઉવા 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 કરીને રડે છે બાર, તમે એકદમ આનંદિત થઈ જાઓ છો, તમારા હસબન્ડ તમને કોંગ્રેચ્યુલેશન કહે છે, તમારા સાસુ, તમારા નણંદ તમને એમ કહે છે કે બસ બેટા બહુ જ સરસ છે, ખૂબ સારું દુઃખ લીધું, તે બહુ સારી રીતના ડિલિવરી કરાવી, તમે એટલા ખુશ થઈ જાઓ છો, એટલા આનંદિત થઈ જાઓ છો. એ વિઝ્યુલાઇઝ કરો. કારણ કે તમે જેવું વિઝ્યુલાઇઝ કરો છો ને, તમારા બોડીના 80 બિલિયન ન્યુરોન્સ અને 60 ટ્રિલિયન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, એનર્જાઇઝ થઈ જાય છે અને એ જગ્યા સુધી પહોંચવા માટે તમને મદદ કરે છે. અને ક્યારેય નેવર ગીવ અપ. મેં પહેલા જે વાત કરી આ સેશન ચાલુ કરતા પહેલા कि कोई भी लक्ष्य मनुष्य की हिम्मत से बड़ा नहीं, हारा वही जो लड़ा नहीं. વૃક્ષ સિઝન બદલાય ને એમ એના પત્તા બદલે છે, એના મૂળિયા બદલતું નથી. સિમિલરલી પણ આ પ્રેગ્નન્સીમાં ક્યાંય પણ તમને એવું લાગે કે તમે આગળ વધો છો પણ તમને આગળ વધતા કંઈક અટકાવી રહ્યું છે, તો એ રસ્તો બદલી કાઢો. પણ તમે એ વાતને, તમારા જે ગોલ છે એને બદલશો નહીં. કારણ કે એક જ જગ્યા ઉપર 10 રસ્તેથી જઈ શકાય છે. એક રસ્તો તમારો બ્લોક છે તો તમે નવા રસ્તાથી પણ એ જગ્યાએ જઈ શકો છો. એટલે તમે તમારું માઇન્ડનો મેપનો રસ્તો બદલો, પણ ક્યારેય ગીવઅપ કરશો નહીં. તો મેઇન 10 મુદ્દા છે તમારી લાઈફની અંદર તમારો ગોલ અચીવ કરવા માટે. તમારા ગોલને તમારી નજર સમક્ષ રાખો. તમે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી, તમે તમારા પહેલું પગથિયું, કારણ કે બેબી સ્ટેપ લેવો બહુ જ જરૂરી છે. તમે પહેલું પગથિયું ભરશો તો બીજા પગથિયા ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે. ધારો કે આજથી જ તમે પહેલું પગથિયું ભર્યું, કાલથી હું રોજ એક એક્ટિવિટી કરીશ, કાં તો કાલથી હું રોજ એક પત્તું ચોપડીનું વાંચીશ, કાલથી હું રોજ રાઈટ બ્રેન કે લેફ્ટ બ્રેનની એક એક્ટિવિટી કરીશ, બરોબર? તો ઓટોમેટિક બાકીના પગલા ઓટોમેટિક આવી જશે. તમે કેમ આ ગોલ અચીવ કરવા માંગો, કેમ તમે જીનિયસ બેબી લાવવા માંગો છો, એ તમે તમારું વાય નક્કી કરો. એ લાવવામાં તમને શું રોકી રહ્યું છે, તમારા ઓબ્સ્ટેકલ નક્કી કરો. એ લાવવામાં જે તમને રોકી રહ્યું છે એને દૂર કરવા માટે તમે તમારું નોલેજ, સ્કિલ અને રિસોર્સિસ કેવી રીતના વધારી શકો એ નક્કી કરો. તમારું વાતાવરણ આજુબાજુનું કેવું પોઝિટિવ અને એન્વાયરમેન્ટ રાખો એ નક્કી કરો. તમારા માટે કોઈ એક ફાઇન એક્સપર્ટ અથવા તો કોચને નક્કી કરો. તમારો પ્લાન બનાવો, એને વિઝ્યુલાઇઝ કરો અને મક્કમ નિશ્ચય કરો, હું ક્યારેય આ પ્લાનથી અડગો થઈશ નહીં. તો આ પ્લાન સક્સેસફુલ થતા તમને 2 વસ્તુ રોકશે. કઈ કઈ? 2 વાયરસ તમને અહીંયાથી આગળ વધતા રોકશે. એક વાયરસ શું કહે છે, જવા દે ને, સાહેબે તો બહુ બધું કહી દીધું પણ આટલું બધું મારા મગજમાં રહેશે નહીં, હું કાલે કરીશ, આઈ વિલ ડુ ઇટ લેટર, કાલે કરીશ, આજે નથી કરવું. અને બીજો વાયરસ, આ તો ઘણું મોંઘું હશે, સારું સારું ખાવાનું ને આટલું બધું કરવાનું ને આમાં તો થોડા પૈસા થાય, અમે તો ગરીબ માણસ, આટલી બધી વસ્તુઓ ક્યાંથી લઈ શકીએ. લખવાનું કીધું, ચોપડી વાંચવાની કીધી તો ચોપડી તો 200-300 રૂપિયાની આવે, એ કોણ મંગાવશે, કોણ વાંચશે? વિડીયો જોવાના ને આ બધું કરવાનું, એના માટે ઇન્ટરનેટમાં સબસ્ક્રિપ્શન લેવું પડે, આવું કોઈ જ ના કરે. વાયરસ તમારા નેગેટિવ થોટ તમને કહેશે, પણ જ્યારે તમને આવા નેગેટિવ થોટો આવે ને, એટલે તમારે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા યાદ કરવા, પોપટલાલને. કેન્સલ કેન્સલ. તમારા નેગેટિવ થોટની સામે તમારો એક પોઝિટિવ થોટ કરવાનો, હું કરી શકું છું, હું સક્ષમ છું, હું શ્રેષ્ઠ છું, હું બધા કામ કરી શકું છું, ભગવાન હંમેશા મારી સાથે છે, બરોબર? જેવો તમે એની જગ્યાએ પોઝિટિવ થોટ મૂક્યો એટલે તમારા કામ પૂરા થવાની શરૂઆત થઈ જાય. તો કોઈ પણ કામ કરો,
તો એને તમારા એન્ડ ગોલને સામે રાખીને કામ કરો. કારણ કે તમારા માટે જે મોસ્ટ વેલ્યુબલ ટાઈમ છે ને એ આ 9 મહિના છે. આ 9 મહિના પૂરા થશે અને ટેણીઓ બહાર આવશે અને પછી તમે એમ કહો છો કે મારે આટલી આટલી વસ્તુ રહી ગઈ, એને આટલું બધું શીખવાડવાનું હતું, સાહેબ પાછું અંદર મૂકી આલો, મારે ફરીથી એને શીખવાડવું છે, એ કદી શક્ય થશે નહીં. તો આ 9 મહિનાનો તમારો સમય છે. એક વખત ડિલિવરી થઈને બાળક બહાર આવી ગયું, તમે જેટલું રોપ્યું જેટલું ઉગાડ્યું એટલું ખરું, નવું તમે એની અંદર ઉગાડી શકશો નહીં. અને સારામાં સારી વસ્તુ એ છે કે પરેટો પ્રિન્સિપલ એવું કહે છે, પરેટો પ્રિન્સિપલ 80-20 રૂલ, કે તમારે પ્રેગ્નન્સીની અંદર તમારું ફોકસ ખાલી 20% ટાઈમ ઉપર આપો, તમને 80% રિઝલ્ટ મળશે. અને 20% રિઝલ્ટ છે ને એ 80% પોપ્યુલેશન ત્યારે જ લઈ શકે જ્યારે એનું ફોકસ 20% કામ ઉપર હોય. તમારા 9 મહિનાના સમયગાળામાં જો તમે તમારા રોજના ખાલી 20% સમયની અંદર પણ આ એક્ટિવિટી કરશો ને તો તમને સફળતા તો 80-90% જેટલી જ મળશે. એટલે 80-20 રૂલ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં કીધું એમ ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ત્યારે જ સફળ થશે જ્યારે તમે તમારા માટે પ્રાયોરિટી મેનેજમેન્ટ નક્કી કરશો કે પ્રેગ્નન્સી તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટાઈમ મેનેજમેન્ટ તમારા માટે બહુ ઇઝી થઈ જશે. તમારે એના માટે સૌથી પહેલા તો વધારાની જે એક્ટિવિટીઝ છે દિવસમાંથી એ કાઢી નાખવાની. વોટ આર યોર લોએસ્ટ yielding કઈ એવી એક્ટિવિટી તમે રોજ કરો છો જે તમારા માટે ફાલતુ છે, કામ વગરની છે, નવરા બેઠા મોબાઈલ, ફેસબુક, વોટ્સઅપ ચેટ કરતા હો, એ સમય તમે કાઢી નાખો. તમારી પાસે ટાઈમ જ ટાઈમ છે. તમારા માટે તમારે હાઈએસ્ટ વેલ્યુ આપવાની એક્ટિવિટી કઈ છે? તમારા માટે જે વિડીયો મૂકવામાં આવે છે ગ્રુપની અંદર એ પૂરા કરો, જે વિડીયો જોવાનું કહેવામાં આવે છે પૂરા કરો, જે ગ્રેટિટ્યુડ એક્ટિવિટી લખવાની કહેવામાં આવે છે પૂરી કરો. અહીંયા આગળ હિનાબેન કરીને એક બેઠા છે, એમણે એટલી મસ્ત ગ્રેટિટ્યુડ એક્ટિવિટી એમના પ્રેગ્નન્સી દરમિયાન પૂરી કરી છે કે ખરેખર મને એમના જેવા એક્સ્ટ્રા ઓર્ડિનરી મધર બહુ ઓછા મળ્યા છે. બરોબર. અને તમે એમનું બાળક મોટું થાય એટલે તમને ટેસ્ટિમોની આપશે, તમે જોજો. હું 110% કહું કે સ્પિરિચ્યુઅલી અને લાઈફની અંદર એમનું બાળક ક્યાંય પાછું નહીં પડે. એમણે જે ગ્રેટિટ્યુડ પદ્ધતિ શીખવાડી છે ને એમના બાળકને, એ ક્યાંય પાછા નહીં પડે. અને તમે તમારો મેક્સિમમ ટાઈમ ક્યાં સ્પેન્ડ કરવા માંગો છો એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ક્રિએટિવ પ્રોક્રેસ્ટિનેશન, ધ થિંગ્સ ધેટ મેટર્સ મોસ્ટ મસ્ટ નેવર બી એટ ધ મર્સી ઓફ ધ થિંગ્સ ધેટ મેટર્સ લીસ્ટ. એટલે ધ બેસ્ટ સિંગલ વર્ડ ઇન ધ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ નો. હંમેશા અમુક વસ્તુમાં છે ના પાડતા શીખો. મેં મારા અહીંયા ટેબલ ઉપર લખ્યું છે લર્ન ટુ સે નો. કેમ? ઘણી વખતે કેવું થાય, આપણે કંઈ કામ કરતા હોય ને એટલે કોઈ કઈ સાહેબ મારા માટે આ કામ કરી દેશો, મારા માટે આ કામ કરી દેશો, સાહેબ આ કરશો, આ તે કરશો. આપણે જો ટાઈમ ના હોય તો આપણે શરમ આવે, યાર આ માણસને ના પાડી શકાશે, એના કરતા હા પાડ દો. અને પછી તમે હા પાડો એટલે તમે પ્રેશરમાં આવો. તમારી પાસે 5-6 પ્રોજેક્ટ ભેગા થઈ ગયા હોય, તમે બધાને હા પાડીને બેઠા હોય અને તમે એકાના પ્રોજેક્ટ કરી ના શકો. અને એકેનો પ્રોજેક્ટ પૂરો ના થાય એટલે તમારા મનમાં આમ એક નેગેટિવ કન્સેપ્ટ આવી જાય ચાલવાના કીધું. તે પ્રેગ્નન્સી દરમિયાન એટલી બધી વસ્તુઓ ભેગી કરીને બેસી જાઓ અને પછી એકે વસ્તુ પૂરી ના થાય એટલે તમને મનમાં ટેન્શન આવી જાય, ચાલુ આય નહીં થતું, આય નહીં થતું, આય નહીં થતું, આય નહીં થતું. એના કરતા અમુક વસ્તુઓને ના પાડતા શીખો. ધારો કે બપોરે 2 વાગે તમારા 1 કલાક તમે પુસ્તક વાંચવાનો સમય આપ્યો છે અને તમારી બેનપણી એમ કહે છે કેમ છે મજામાં, ચલ નવરી બેઠી છે તારા ઘેરે, એમ થયું કાંટો મારતો જો હું હમણાં આવું છું થોડી વાર. એને કહી દઉં 2 વાગે નહીં તું 3 વાગે આવજે, 2 થી 3 મારો વાંચવાનો સમય છે. ટ્રાય ટુ સે નો. એને કઈ ખોટું ના લાગે. તમારે તમારા બાળક માટે કરવાનું છે. બરોબર. અને જેવો તમે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ ચાલુ કરશો ને એટલે તમારું સક્સેસ થવાનું ચાલુ થઈ જશે. બરોબર. અને લર્નિંગ ઇઝ ધ કી ટુ સક્સેસ. બરોબર. જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે રીડ, લિસન, અટેન્ડ એન્ડ પ્રેક્ટિસ. આજે મેં જે પણ કંઈ શીખવાડ્યું છે એના વિડીયો ફરીથી તમે સાંભળો, જોવો. યુટ્યુબ ઉપર આપણે મૂકીશું. બરોબર. તમારું વાંચન રાખો. વેબિનાર ઓનલાઈન છે, કોઈ ગર્ભ સંસ્કારના લેક્ચર્સ છે, કે કોઈ જગ્યાએ પ્રીનેટર ક્લાસીસ ચાલતા હોય છે, એને અટેન્ડ કરો. જે શીખવાડવામાં આવે છે તમારા ઘરે પ્રેક્ટિસ કરો. બરોબર. જો તમે આ કરશો તો હું ચોક્કસપણે માનું છું કે તમે તમારી લાઈફની અંદર 100% એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બચ્ચું પ્રાપ્ત કરીને જ રહેશો. તો આજનું આ ગોલ સેટિંગનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરોબર. તમારા તરફથી કોઈને પણ જો કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા આગળ રજૂ કરી શકો છો. પછી આપણા સેશનને પૂર્ણ કરી દે. બસ 5 મિનિટ તમારા ક્વેશ્ચન આન્સર લઈ અને પછી આપણે આ સેશનને પૂર્ણ કરીએ.